અવાજ સંભળાય બરાબર? હા, ઓકે. આપણે ત્યાંથી શરૂ કરીએ. એક મિનિટ. ઓકે. શ્રી ભાગવત ગૂઢાર્થ પ્રકાશન પરાયણ. એમાં ગોકુલનાથજીની જે ઉત્થાનિકા છે તે આપણે જોઈ, અને એમાં શ્રી ગોકુલનાથજીએ આગળ જઈને હવે કહે છે ઉત્થાનિકા પછી હવે મૂળ ટીકા આપણે શરૂ કરી આજે. જય શ્રી કૃષ્ણ ધવલભાઈ. મૂળ ટીકા આપણે જોઈએ. પુષ્પવદન સોની પ્લીઝ વિડીયો બંધ કરી દે. તો બીરેનભાઈ રેકોર્ડિંગ શરૂ કરી દીધું? હા, કરી દીધું. ઓકે. સો શ્રી ભાગવત ગૂઢાર્થ પ્રકાશન પરાયણ. એમાં હવે ગોકુલનાથજી એમ કહે છે શ્રી ભાગવત પદાર્થ એતન માર્ગે મૂલમ ઇતિ ઉક્તમ તદેવ એતન માર્ગે મૂલમ ઇતિ ઉક્તમ. શ્રી ભાગવત શબ્દ જે છે જે ભગવાનનો હોય તે શ્રી ભાગવત, જે ભગવાનનું હોય તે ભાગવત, જે ભગવાનનું અનન્ય હોય, અનન્ય રીતે વર્ણન કરતું હોય, ભગવાનનું પોતાનું જ હોય, તો આપણે એમ કહીએ છીએ કે આ ભગવાનનો છે કે ભગવાનનું છે. ભગવાનનું જે હોય તેને ભાગવત કહેવાય. તો એ પદ જે છે, શબ્દ જે છે ભાગવત, એ ભાગવત સૂચિત કરે છે, પદ શબ્દાર્થ જ માત્ર સૂચિત કરે છે કે આ ભગવાનનો પોતાનું છે. તેથી શ્રી ભાગવત પદાર્થ આ પદથી તદેવ એતન માર્ગે મૂલમ, આ આપણા માર્ગમાં મૂલ છે. એમ અહીંયા શ્રી ગોકુલનાથજી કહે છે. મેં તમને પહેલા પણ ઉત્થાનિકા સમજાવતા સમયે મેં તમને કહ્યું હતું કે આપણા માર્ગમાં સેવા પ્રણાલી, આપણા માર્ગમાં સેવા પદ્ધતિ, ભાવ, સેવામાં ભાવ, આપણા માર્ગમાં જે સેવા અને ભક્તિનો જે મૂળ રહેલો જે છે એમાં, એ સેવા અને ભક્તિનો જે મૂળ એ પણ ભાગવતની અંદરથી છે. અને ભાગવતનો સ્વરૂપ કઈ જે પુરાણના સ્વરૂપના અંતર્ગત જે મહાપુરાણ જે કહેવામાં આવે છે, તો એ પુરાણ જે છે એમાં જે આવતો સિદ્ધાંત જે છે, અને વિશેષ કરીને ભાગવતની અંદર જે આવતા જે સિદ્ધાંતો છે, એ વેદાહ શ્રી કૃષ્ણ વાક્યાની વ્યાસ સૂત્રાણી ચૈવહી સમાધિ ભાષા વ્યાસસ્ય પ્રમાણમ ચતુષ્ટયમ ઉત્તરમ પૂર્વ સંદેહ વારકમ. તો સંદેહ વારક શાસ્ત્ર તરીકે આ જે ભાગવત જે છે એ અંતિમ પ્રમાણ છે. અંતિમ પ્રમાણ અને પ્રથમ પ્રમાણ, આ વચ્ચે ડિફરન્સ સમજવો જોઈએ. કેમ કે ભાગવતમાં લખેલું છે એટલે એનો અર્થ એ નથી થતો કે વેદમાં નથી. કેમ કે ભાગવતમાં લખેલું છે એટલે એનો અર્થ એ નથી થતો કે પેલા પૂર્વશાસ્ત્રમાં નથી સિદ્ધાંત. આ એક નવી નોવેલ્ટી છે ભાગવતની, કે ભાગવતની અંદર જ વર્ણન છે, બીજે ક્યાંય વર્ણન નથી. એવું નથી, ભાગવતમાં વર્ણન છે વિશેષ કરીને, વાત સાચી. જે પણ સિદ્ધાંત હમણાં આપણે જોઈશું, એ સિદ્ધાંત કયો સિદ્ધાંત છે કે જેના બેઝિસ પર સમગ્ર સેવા રીત પ્રીત વ્રજ જનકી
અથવા તો સમગ્ર જે પુષ્ટિ માર્ગીય સાધના પ્રણાલી અવલંબિત છે, એ જે ફાઉન્ડેશન છે, એ ફાઉન્ડેશન ખાલી એક એમ કહી દેવાથી કામ નહીં ચાલે ભાગવતમાં છે એટલે, કારણ કે કોઈ પણ ભાગવતનું ખંડન કરી જશે. કોઈ પણ પુરાણ, માયાવાદ તો એમ કહે છે કે પુરાણ બધા મિથ્યા છે, તો ભાગવતની અંદર પણ જે પણ સ્ટોરીઝ છે બધી મિથ્યા છે. તો કોઈ પણ આવીને પુરાણનું ખંડન કરી શકે છે કે પુરાણ જે છે એ તો મિથ્યા છે. મિથ અથવા માઇથોલોજી એમ શબ્દનો ઉપયોગ કરે છે આ લોકો, વેસ્ટર્ન ફિલોસોફર્સ. ઇટ્સ અ માઇથોલોજી. Oh no, it's not a mythology. It's a fact. તો માઇથોલોજી નથી. જે લોકો ઇંગ્લિશમાં ટ્રાન્સલેશન પણ કરે છે કે પુરાણ એટલે માઇથોલોજી, ખોટું ટ્રાન્સલેશન કરે. મિથ એટલે શું કે ગપ્પા, સમજ્યા? મિથ એટલે જે વસ્તુ થયેલી ના હોય, ખાલી એમને એમ કહેવા ખાતર કહેલી હોય, તે માઇથોલોજી નથી. તો જે ભાગવતનો જે સિદ્ધાંત જે છે, જે હમણાં આગળ ગોકુલનાથજી કહેશે કે કયો ગૂઢાર્થ, શું ગૂઢાર્થ, તો એ ગૂઢાર્થ જે છે એ ભાગવતમાં વર્ણન છે. ભાગવતમાં વર્ણન હોવાના કારણે એનો અર્થ એ નથી કે અન્ય પૂર્વ શાસ્ત્રમાં નથી, એ સંદેહવારક શાસ્ત્ર તરીકે ઉપયોગી છે. સંદેહવારક શાસ્ત્ર અંતિમ પ્રમાણ છે. ભાગવતનું સ્વરૂપ આપણા ત્યાં એ ગણવામાં આવ્યું છે. અંતિમ પ્રમાણ ભાગવત, પ્રથમ પ્રમાણ વેદ. સમજ્યા? તો વેદમાં પણ છે, ગીતામાં પણ છે આ, પણ આ જે સિદ્ધાંત જે છે તાદાત્મ્યનો સિદ્ધાંત, તાદાત્મ્ય મૂલક ભક્તિ, તાદાત્મ્ય મૂલક ભક્તિ જનિતા સેવા, એનાથી જનિત જે સેવા, એ બધા શાસ્ત્રમાં તો છે જ, પણ વિશેષ કરીને ભાગવતની અંદર ઘણા બધા એવા ગુણ છે ભાગવતના કે આ જે સિદ્ધાંત જે છે ખૂબ ખૂબસૂરતીથી, ખૂબ સુંદરતાથી તે ઉભરીને આવી રહ્યો છે, જે વેદાદિ શાસ્ત્રમાં ઉભરીને નથી આવતો એટલો. કારણ કે વેદાદિ શાસ્ત્રની અંદર જે છે એ કાર્યકારણ ભાવ જે છે એનાથી જગત સિદ્ધ કરે છે કે ભાઈ જગત જે છે તે કાર્યકારણ ભાવાત્મક છે, પણ ભાગવત જે છે એને ભગવાનની લીલા તરીકે પોર્ટ્રે કરે છે. તો કહેવામાં ડિફરન્સ છે. જે વેદ એ જે સેમ સિદ્ધાંત જે છે એ કાર્યકારણ અને અભિન્ન નિમિત્તોપાદાન કારણવાદ, જે લોકોને ખબર હોય તે, જે વેદાદિ શાસ્ત્ર અભિન્ન નિમિત્તોપાદાન કારણ કહે છે કે ભગવાન અને ભગવાનનું રચેલું જગત એ બંનેની અંદર અભિન્ન નિમિત્તોપાદાનતા છે, એટલે કે ઉપાદાન કારણ અને નિમિત્ત કારણ બંને એક જ છે ભાઈ. એ જ સેમ કાર્યકારણ ભાવ તરીકે જે વર્ણન કરેલું છે વેદમાં, સેમ ટુ સેમ એનો જ વિસ્તાર ભાગવતની અંદર છે. પણ ભાગવત જે છે એ કઈ રીતે એને સમજાવે છે ભગવદ લીલા તરીકે કે રસો વૈ યદ્વૈ તત્ સુકૃતમ રસો વૈસા. જો વેદ કહે છે યદ્વૈ તત્ સુકૃતમ રસો વૈસા, આ બધી જ સૃષ્ટિ જે છે રસાત્મક સૃષ્ટિ છે, રસાત્મક લીલા છે, રસાત્મક ક્રીડા છે ભગવાનની. હવે એક જ શબ્દની અંદર કેટલી ખબર પડે મારા વાલા? એક શબ્દ હોય વેદની અંદર કે યદ્વૈ તત્ સુકૃતમ રસો વૈસા, આ બધા જ પુષ્ટિ માર્ગીય પુસ્તકની અંદર લખેલું હોય છે કે નહીં? રસો વૈસા છે, રસો વૈસા છે, પણ કોઈને ખબર છે રસો વૈસા એટલે શું? કેટલા બધા ઓથર્સ પુષ્ટિ માર્ગના વાપરતા હોય છે શબ્દ રસો વૈસા છે, પણ અર્થ નથી આપણે સૌ સમજતા પ્રોપર. એક જે જગતની ઉત્પત્તિનું વર્ણન વેદની અંદર એમ કહું કે આ ભગવાનનું કાર્ય છે, અને એ કાર્ય જે છે ભગવાનથી અભિન્ન છે, અને એ કાર્ય જે છે ભગવાનના ઉપાદાન અને નિમિત્ત કારણ બંને ભગવાન ઇન્વોલ્વ થાય છે જગત રચવામાં. એ જ જગતને વિશે ભાગવત જે છે એ કઈ રીતે એનું વર્ણન કરે છે.
એ જે ભગવદ લીલા તરીકે વર્ણન કરે છે કે આ પરમ કાષ્ઠાપન્ન વસ્તુકૃતિ સાધ્ય છે. બરાબર, આ એક પરમ કાષ્ઠાપન્ન જે છે એકદમ ઉચ્ચ કોટીનો એક ક્રિએશન છે ભગવાનનું, એકદમ સુંદર ક્રિએશન છે ભગવાનનું. આ રીતે ભગવત જે અનાયાસેન હર્ષાત ક્રિયમાણા લીલા, એ જે લીલા જે છે એનો દ્રષ્ટિકોણ પર્સ્પેક્ટિવ આપે છે. એ પર્સ્પેક્ટિવ ના કારણે ભાગવત જે છે એ ભક્તિ શાસ્ત્રની અંદર મૂર્ધન્ય શાસ્ત્ર કહેવાય છે. એનો કારણ, એનો અર્થ એ નથી થતો કે વેદાદિ શાસ્ત્ર જે છે ઓછા થઈ જાય છે. સમજમાં આવ્યું? અને બીજી વાત એ કે ભાગવત શાસ્ત્ર જે છે અંતિમ પ્રમાણ છે, અંતિમ અને સર્વ સંદેહ વારક શાસ્ત્ર તરીકે પ્રમાણ છે. અંતિમ પ્રમાણ અને પ્રથમ પ્રમાણ, હવે આ સમજી લો પેલા. કારણ કે ઘણા લોકો એમ કે આપણામાં તો ખાલી ભાગવત જ વાંચવાનું, બીજું કશું વંચાય જ નહીં. આપણામાં તો ખાલી ભાગવત જ, ગીતા આપણા માટે છે જ નહીં. આપણામાં તો ખાલી ભાગવત, બ્રહ્મસૂત્ર તો આપણે ના સમજાય, અન્યાશ્રય થઈ જાય. આપણામાં તો ખાલી ભાગવત, ઉપનિષદ ને વાંચીને શું કરવાનો, બહુ જ્ઞાની થઈ જવાય. આપણામાં તો ખાલી ભાગવત, બીજું કશું આપણે 84 વૈષ્ણવ વાંચાય. આપણામાં તો ભાગવત ખાલી ને 84 વૈષ્ણવ વાંચતા, બીજું બધું વાંચીને શું કરવું છે, બહુ જ્ઞાની થવાનું છે. આવી રીતે બધી ડોકરા ડોકરીઓ અને અત્યારના ઘણા બધા લોકો બધા કહેતા હોય છે કે આપણે વાંચીને શું કરવું, બીજું બધું ખાલી આપણે ભાગવત વાંચો. એટલો બધો દ્વેષ કે ગીતા વાંચવા ના પાડે. પહેલાની ડોકરીઓ તો એવું કરતા, ગીતા શું, આપણે તો અન્યાશ્રય થઈ જાય ગીતા વાંચે તો આ બધી જે ખોટી બધી વાતો જે છે એને સમજાવવા માટે હું આ પહેલા સ્પષ્ટતા કરી લઉં છું કે ભાગવત જે છે અંતિમ પ્રમાણ અને વેદ જે છે પ્રથમ પ્રમાણ છે. વેદ વગર ભાગવતનો જે સાર જે છે સમજમાં જ નહીં આવે. એટલે અંતિમ પ્રમાણ પ્રથમ પ્રમાણની અંદર જો ડિફરન્સ સમજાવું તમને. પ્રથમ પ્રમાણ એટલે કે તમારા કોર્ટમાં તમે કોઈ કેસ લડવા જાઓ, કોર્ટ કેસ લડવા જાઓ, કોર્ટ કેસની અંદર તમારો મુદ્દો હોય કે તમારી જમીન તમારી છે કે નહીં, એ મુદ્દો લડવાનો હોય અને તમારી જમીન પર કોઈ કબજો કરીને બેઠો હોય, બરાબર, અને પછી તમે કોર્ટમાં જાઓ કે આ જમીન મારી છે, પેલા ફલાણા ભાઈની નથી, તો પહેલામાં પહેલો એવિડન્સ જજની સામે તમે કયો મૂકો? પહેલો એવિડન્સ કે આ જમીન તમારી છે, કયો એવિડન્સ તમે જજની સામે મૂકો? બોલો, કયો પ્રમાણ? ડોક્યુમેન્ટ મૂકીએ ને, કયો ડોક્યુમેન્ટ? હા, આપણા નામે હોય, પ્રૂફ કરવું પડે. 7 બારનો ઉતારો. હા, તો પહેલા તો 7 બારનો ઉતારો જે ડોક્યુમેન્ટ છે, એવિડન્સ, પ્રૂફ કે આ જમીન તમારી છે, એ પ્રૂફ જે છે એ તમે જજને બતાવો કે નહીં બતાવો. હવે આ જે પ્રૂફ જે છે, એવિડન્સ જે છે, એ પ્રથમ પ્રમાણ થયું. રો ડોક્યુમેન્ટ, લો આ બધા ડોક્યુમેન્ટ્સ. પ્રથમ પ્રમાણ. મૂળ પ્રમાણ, મૂળ પ્રમાણથી જુદું જાય તો લોચા પડી જાય. જે મૂળ ડોક્યુમેન્ટ્સ છે, પહેલા ડોક્યુમેન્ટ્સ મૂળ, એ ડોક્યુમેન્ટ્સ થી વેગળી જઈને જજમેન્ટ કોઈ જજ આપે તો એ જજમેન્ટ ખોટું. 7 બારનો ઉતારાની સાથે મેચ જ ના થતું હોય કશું તો બધા આર્ગ્યુમેન્ટ ખોટા. સમજ્યા? તો પ્રમાણ જુઓ તમે. પ્રથમ પ્રમાણ જે છે આ,
હવે આ જ 7-12 નો ઉતારો જ ના હોય તમે જઈને આર્ગ્યુમેન્ટ કરો પેલા જજની સામે, મોટી આર્ગ્યુમેન્ટ કે આ કેસમાં આમ થયું હતું, પેલા કેસમાં તો આ થયું હતું, ને આ કેસમાં આમ થયું હતું, બીજા કેસમાં આ જે છે એ જમીનો કબજો કરીને બેઠા હતા લોકો, પછી 20 વર્ષ ત્યાં રહ્યા અને પછી 20 વર્ષ રહ્યા એટલે એમની જમીન, આ જે કબજા કરેલી જમીન જે છે એ એમની થઈ ગઈ, હવે ઓનરની ન રહી. આવી રીતે આર્ગ્યુમેન્ટ કરે જજની સામે. પછી પેલો જજ કે ભાઈ એવિડન્સ તો લાવો, ક્યાં પ્રૂફ તો લાવો, ક્યાં? તો પાછું ક્યાં જવું પડે? મૂળ પ્રમાણમાં જવું પડે ને. તો મૂળ પ્રમાણ જે છે એટલો ઇમ્પોર્ટન્ટ છે. ચાલુ જ ના થાય, આર્ગ્યુમેન્ટ જ ના ચાલુ થાય મૂળ પ્રમાણ વગર. જજ કોર્ટની અંદર કેસ લડે તો મૂળ પ્રમાણ વગર ચાલુ ના થાય કેસ, તો શાસ્ત્રમાં કઈ રીતે થાય ચાલુ? મૂળ પ્રમાણ છે વેદ. સમજ્યા? હવે આગળ એ જે મૂળ પ્રમાણ જે 7-12 નો ઉતારો છે એના પ્રમાણે, એ મૂળ પ્રમાણના પ્રમાણે તમે પછી જજમેન્ટ જ્યારે આપો છેલ્લે કે ભાઈ ફલાણા ભાઈની જમીન છે એમ પુરવાર થઈ જાય છે, તેથી કરીને આ જમીન ફલાણા ભાઈની છે, તમારી નથી, એમ કરીને જ્યારે જજમેન્ટ આવે તો પછી તમે જ્યારે બધી જગ્યાએ તમારે નોટિસ આપવાની હોય તો તમે 7-12 નો ઉતારો આપો કે જજનું જજમેન્ટ આપો. તમારે બધે નોટિસ આપવાની હોય કે જો ભાઈ હવે આ જમીન મારી, તો જજનું જજમેન્ટ આપો કે 7-12 ના ઉતારો મોકલી આપો બધાને, આખા ગામને? જજમેન્ટ જ આપો પછી કે જજે આમ કહ્યું છે, જજમેન્ટ આ છે, પતી ગઈ વાત. તમારે શું લેવા દેવા છે 7-12 ના ઉતારા દર વખતે? સીધે સીધું જે જજમેન્ટ છે કે આ જમીન આની છે, પતી ગઈ વાત. સમજ્યા કે નહીં? પછી તમારે જઈને પુરવાર કરવાની જરૂર નહીં લોકોને, આખી પબ્લિકમાં જઈને કે ચાલો આ 7-12 નો ઉતારો જો, 7-12 નો ઉતારો જો, 7-12 નો ઉતારો જો. બધાને જજ નહીં બનાવવાના, જજને જજ બનાવવાનો. સમજ્યા? મારા વાલા સમજો છો કે નહીં હું શું કહું છું? પ્રથમ પ્રમાણ દર વખતે ફાંકા મારવાની જરૂર નહીં. મૂળ પ્રમાણ દર વખત ફાંકા મારવાની જરૂર નથી. આવા ઘણા લોકોને મૂળ પ્રમાણ ખબર, અને ઘણા લોકો તો 7-12 નો ઉતારો વાંચતા નહીં આવડે, મને જ નહીં આવડતું. હું પહેલા એક દિવસ ગયો કે 23-24 વર્ષ નો હતો ત્યારે. હવે મને તો એ નહીં ખબર કે 7-12 એટલે શું. મેં કહ્યું યાર આ કેવું નામ, 7 અને 12 ને 12 ને 7 ને આવા કેવા ડોક્યુમેન્ટ ના નામ? કારણ કે મને ખબર જ નથી કે આ બધું કેવી રીતે ડીલિંગ થાય. એટલે હું તો પેલા કોણ, પેલું એનું નામ પણ હોય છે કંઈક તો માણસનું નામ કે જેની જોડે આ હોય છે, પેલું આકલન કરે ને કે જમીનનો લોકેશન મેપમાં. તલાટી. હા, તો તમે ત્યારે આ કોણ, શું છે બધું, આ તો ખબર જ નહીં પડતી. પછી લોકો મને એમ કે જૈન 7-12 નો ઉતારો માંગી આય. મેં કહ્યું યાર આ તો મને ખબર નહીં કે 7-12 નો ઉતાર એટલે શું, ઉતારો એટલે શું નહીં ખબર પડતી મને. તો મેં કહ્યું કે નહીં આ ખાલી એકલો શબ્દ કહેજે નહીં. તો હું તો ગયો અને પછી તો એક ટાઈપનો ડોક્યુમેન્ટ હતો, એમાં કઈ બહુ ખાસ લખેલું નતું, ખાલી એટલું લખ્યું કે આ જમીન અહીંયા આગળ છે ને આ જમીન અહીંયા આગળ છે, ને એક મેપ આપેલો નાનો અમથો કે ભાઈ આ જમીન જો લોકેશન આ રહી. મેં કહ્યું આમાંથી કઈથી ખબર પડે તમને લોકોને? મને તો કશી ખબર જ ના પડી એ ડોક્યુમેન્ટ ની અંદર શું હતું. હવે એ લોકોને ખબર પડી જાય પાછું, સમજ્યા? જજને ખબર પડી જાય કે આ શું છે, અને લોયર્સ ને ખબર પડી જાય કે આનો ઇન્ટરપ્રિટેશન શું. મને ખબર જ ના પડે કે 7-12 ના ઉતારામાં એવું તે શું છે સાલું, આપણને ખબર જ ના પડે. જે લોકો પહેલી વાર જોતા હોય ને આ ડોક્યુમેન્ટ એને ખબર જ ના પડે. તો પ્રથમ પ્રમાણની સાથે પણ આ પ્રોબ્લેમ છે કે જે બિગિનર સ્ટેજમાં હોય, નવો નિશાળીઓ હોય, હવે એને તમે એમ કહી દો કે સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ યો વેદ નિહિતમ ગુહાયામ પરમે વ્યોમન સોષ્ણુતે સર્વાન કામાન સહ બ્રહ્મણા વિપશ્ચિતા તસ્ય પ્રિયમેવ શિરઃ મોદો દક્ષિણ પક્ષ
પ્રમોદ ઉત્તર પક્ષ આનંદાત્મા બ્રહ્મપુચ્છમ પ્રતિષ્ઠા તસ્માદ્વા આકાશ સંભૂત આકાશાદ્વાયો વાયોરગ્નિરગ્નિરાપઃ પૃથ્વી પૃથિવ્યામોષધય ઔષધિભ્યો મન્નાત પુરુષ સવા એષ પુરુષો અન્ન રસમય. તો પેલો ગોળો થઈ જાય કે ઓ બાપા શું ચાલુ કર્યું એને, સમજ્યા? 7/12 નો ઉતારો મને ધારી લો, મને ખબર જ નથી પડતી કે આ 7/12 ના ઉતારાને મારે કરવાનું શું, મારે એને સમજ્યા કે નહીં? અમે સમજો છો કે નહીં? પ્રથમ પ્રમાણ જો તમને પ્રથમ પ્રમાણ કોમ્પ્લિકેટેડ હોય, સમજ્યા? પેલું શીરાની જેમ ઉતરી ના જાય, સમજ્યા? અને અંતિમ પ્રમાણ જે છે શીરાની જેમ મારા વાલા સીધું અંદર જતું રહે, સમજ્યા? જજનું જજમેન્ટ કેવું હોય? હવે તો મારા વાલા જજનું જજમેન્ટ બહુ કોમ્પ્લેક્સ હોય છે. અને જજ લોકો એટલું બધું કોમ્પ્લેક્સ લખતા હોય છે ને કે પેલો બાપડો જીતી ગયો કે હારી ગયો ના ખબર પડતી હોય ને. અમુક વાર તો એવું થાય જજનું જજમેન્ટ કોમ્પ્લેક્સ થઈ જાય. એટલે અંતિમ પ્રમાણ અને પ્રથમ પ્રમાણ માં પ્રથમ પ્રમાણ જે છે એ તો બહુ જ અઘરું છે સમજવું. તમે જ્યાં સુધી એક્સપર્ટ ના હો ને જમીનના લેણ દેણમાં, ત્યાં તમને 7/12 નું ઉતારણ ડોક્યુમેન્ટેશન ને કરવાનું શું એ જ ખબર ના પડે, સમજણ જ ના પડે કે છે શું, સમજ્યા? એ પેલા ચાલુ ખાતાના લોકોને ખબર ના પડે ડોક્યુમેન્ટ, એ બધા એક્સપર્ટ્સ ને ખબર પડે ડોક્યુમેન્ટ. એવી રીતે વેદ જે છે એને સમજવા માટે થઈને એક્સપર્ટ થવું પડે. વેદને સમજવા માટે નિયમોનું અનુસરણ કરવું. એ નિયમોનું અનુસરણ કરો તો 7/12 નો ઉતારો સમજમાં આવે, એવી રીતે વેદ સમજમાં આવે. એ વેદ જે છે પ્રથમ પ્રમાણ અઘરો છે સમજવો. જે રીતે 7/12 નો ઉતારાની ડોક્યુમેન્ટ જે છે સમજવું અઘરું છે, એ બધા ન આવડે, બરાબર? અને એ સમજવું બહુ મુશ્કેલ પણ કિંમતું. એની એક વેલ્યુ એ છે કે જ્યારે પણ આપણે કોઈ જજમેન્ટ પર આવીએ, કોઈ ડિસિઝન પર આવીએ, તો પ્રથમ પ્રમાણથી વિરુદ્ધ જઈને જજમેન્ટ ન અપાય. સમજ્યા મારા વાલા? સમજ્યા? યસ નો? તો અને કોઈને પણ સમજાવવું હોય તો તમે જજમેન્ટમાં લખેલી વસ્તુ સારી રીતે સમજાઈ શકો. 7/12 ની અંદર લખેલી વસ્તુ સારી રીતે સહેલાઈ પૂર્વક તમે સમજાઈ શકો નહીં. તો આ બંને પ્રકારના ડિફરન્સીસ છે. પ્રથમ પ્રમાણ, અંતિમ પ્રમાણ. અંતિમ પ્રમાણ એટલે જજમેન્ટ કે આમ 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 અને આમ ડિસિઝન આવ્યું છે, તેથી કરીને હવે આ જમીન ભાઈ આ ફલાણા ભાઈની થઈ ગઈ, બસ. તો આ અંતિમ પ્રમાણ જે છે એ જનરલી સહેલું હોય છે સમજવું. અંતિમ પ્રમાણ જે છે એ બધા જ મૂળ પ્રમાણોનો સાર હોય છે. મૂળ પ્રમાણ નો સાર હોય છે. મૂળ પ્રમાણોનો સાર હોવાના કારણે મૂળ પ્રમાણનું બાહુલ્ય હોય છે. બાહુલ્ય એટલે ઘણા બધા મૂળ પ્રમાણ, ઘણા બધા ડોક્યુમેન્ટ્સ તમારે રજૂ કરવા પડે કે નહીં? 7/12 નો ઉતારો એક, પછી તમારો આઈડેન્ટિટી કાર્ડ બીજો, પછી તમારો પેલો શું પેલું આધાર કાર્ડ, હા આધાર કાર્ડ, બરાબર. પછી બધા કેટલા બધા ડોક્યુમેન્ટ જોઈએ, વારસાઈ જોઈએ. હા જો બોલો આ વારસાઈ જોઈએ, બોલો એટલે ક્યાંથી આવ્યું તે તમારી પાસે. હા તો હવે જો આ બધા મૂળ જે છે પ્રમાણ એ શું કહેવાય? વેદ. વેદ ફેક્ટ્સ. આને તમે ડિનાય ના કરી શકો, ફેક્ટ છે. આ વેદ પ્રમાણ છે. આવા પ્રમાણો, આવા જે મૂળ પ્રમાણો હોય ને સમકક્ષ રીતે જે વેદ જે છે એ સ્ટેન્ડર્ડ, એ ગ્રેડ નો પ્રમાણ છે, એ ગ્રેડ નો સ્ક્રિપ્ચર છે. એના અગેન્સ્ટમાં જાઓ તો ભાગવતનું ઇન્ટરપ્રિટેશન એ ખોટું.
જજમેન્ટ જો તમે એ ડોક્યુમેન્ટ્સ ના અગેન્સ્ટ જાઓ તો જજમેન્ટ ખોટું. સમજ્યા? તો એટલું બધું ઇમ્પોર્ટન્ટ છે વેદ. એનાથી લઈને ભાગવત સુધીની જર્ની. હવે જજમેન્ટ નું કેવી જજમેન્ટ કેવા પ્રકારના હોય કે બધા ડોક્યુમેન્ટ્સ નું મેન્શન ના કરે કે હવે આ ડોક્યુમેન્ટ આ અને આ ડોક્યુમેન્ટ શું કરવું છે બધા ડોક્યુમેન્ટ્સ ને. તમારે જજમેન્ટ જ આપવાનું ને ખાલી. છેલ્લે ડિસિઝન શું લીધું કે આ જમીન કોની છે, બસ એટલું કહો ને ભાઈ. બરાબર? ડિસિઝન કહો, કન્ક્લુઝન કહો, ઉપસંહાર કરો. હવે તો એ જે છે ભાગવત છે. સમજ્યા? જજમેન્ટ, અંતિમ જજમેન્ટ કોનું? ભાગવતનું. પ્રથમ પ્રમાણ કોનું? હા, રાઈટ. હવે આ બંને સમજો તો ભાગવત ગુઢાત સમજમાં આવશે હો મારા વાલા, નહીં તો નહીં સમજમાં આવે. પ્રથમ પ્રમાણ વેદ અને અંતિમ પ્રમાણ જજમેન્ટ કોનું? ભાગવત. એટલે જે લોકો એમ કહેતા હોય કે આપણે તો ભાગવત જ, બીજું કાંઈ નહીં, એ ખોટું. ભાગવત પણ કોના બેઝિસ પર જજમેન્ટ આપશે? વેદ. એ તો આવે જ નહીં જજમેન્ટ, ખોટું જજમેન્ટ આવી જાય. હવે જુઓ, હવે પ્રોબ્લેમ શું થાય છે? હવે બીજો પ્રોબ્લેમ કહું. હવે આજકાલના તમે બધા જે લોકો લોયર્સ હોય આ કોલ પર છે, હમણાં એક તો લોયર છે ફેમિલી, હા, ઉષાબેન. હવે એમને ખબર હશે કે જજમેન્ટ પણ મારા વાલા કોઈ સાદા લોકોને ખબર જ ના પડે, ચાલુ ખાતા લોકોને. એટલા મોટા મોટા જજમેન્ટ. ગુજરાતીમાં અને ઇંગ્લિશમાં તમે જજમેન્ટ વાંચો કોઈ કેસનું, તમે વાંચજો એક વખત જઈને. એટલું લાંબુ લાંબુ લખે, એટલું બધું લાંબુ, અને અંદર પાછું એટલી બધી અઘરી ભાષા, ખબર જ ના પડે કે અંદર શું લખ્યું. યાર મારા પક્ષમાં ડિસિઝન છે, પેલાના પક્ષમાં ડિસિઝન છે, એ જ ના ક્લિયર થાય. નોર્મલ પબ્લિક જે હોય એ લોકો જયારે વાંચતી હોય ને, તો લોયર્સ ને તો બધું ખબર પડતી હોય કે આ શું જજમેન્ટ આવ્યું છે. લોયર્સ કારણ કે એ લોકો લીગલ ભાષાનો ઉપયોગ કરે ને, ટર્મ્સ ટેકનિકલ ભાષાનો ઉપયોગ કરે, લીગલ ટર્મ્સ નો યુઝ કરે, શબ્દાવલી બધી એ લોકોની લીગલ ભાષામાં વાત કરે. એટલે આપણા જેવા ચાલુ ખાતાના આપણે બધા લોકો જો જજમેન્ટ વાંચે ને, જે લોકોને લીગલ ટર્મ્સ ની ખબર ના હોય, આપણે ખબર જ ના પડે કે મારા પક્ષમાં બોલે પેલાના પક્ષમાં બોલે છે, ખબર જ ના પડે. અને મોટી મોટી કથા કરી હોય, આમ થયું, આમ થયું, આમ થયું, આમ થયું, આમ થયું, પછી આમ થયું, આમ થયું, પછી હવે આના એવિડન્સ પ્રમાણે આમ થાય છે, આમ થાય છે, છેલ્લી કે તેથી કરીને હવે જજમેન્ટમાં અમે આમ કરે છે. હવે છેલ્લે કથા કરતા કરતા તો એટલી બધી મોટી કથા કરે કે છેલ્લે ખબર જ ના પડે કે જજમેન્ટમાં કહ્યું શું. હા, સમજ્યા? એટલે પાછી કથા એ જે જજમેન્ટ છે એને સમજાવનાર તો પાછું કોક જોઈએ ને, લોયર. જજમેન્ટ નહીં સમજાવવા માટે લોયર તો જોઈએ કે નહીં? સમજાય કે નહીં? મહાપ્રભુજી સુબોધજી. હા, હવે તમે ભાગવત વાંચવા બેસો તો તમને બધી સ્ટોરીઝ દેખાય કે શત્રુપાએ આમ કર્યું, આને આમ કર્યું, પછી વારા ભગવાન, પછી આ, પછી પેલા. અરે પણ કહેવા શું માંગો છો? કહેના ક્યાં ચાહતે હો? સમજ્યા? સ્ટોરી કેટલી બધી છે. પેલા કયા મૂવીમાં આવે છે ભાઈ, કહેના ક્યાં ચાહતે હો? એક મૂવીમાં આવે છે, ભૂલી ગયો. અરે બહુ મસ્ત ડાયલોગ છે. એ માણસ બોલ જ કર્યા કરે. પછી છેલ્લે કે ભાઈ પણ આટલું બધું બોલો છો પણ ખબર નથી પડતી કે તમે કહેવા શું માંગો છો. એ મૂવી કોઈ યાદ આવે તો મને કહેજો ને. મૂવીનો ડાયલોગ છે, અરે પર કહેના ક્યાં ચાહતે હો. એવી રીતે આપણને એવું થઈ જાય ભાગવત વાંચીએ એટલે કે અરે પર કહેના ક્યાં ચાહતે હો. હા, કોણ બોલ્યું મારા વાલા?
પારુલબેન હે પારુલબેન નહીં બે સમજાતું. જણા બોલ્યા નથી પારુલબેન 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 મૂવી બહુ જોતા લાગે હે તમ હા ના જો મારા વાલા જોવું જોઈએ. તો હું શું કહું છું, 3 ઇડિયટ. અરે પર કહેના ક્યાં ચાહતે હો, સમજ્યા કે નહીં? એવી રીતે આપણે ભાગવત ભણવા બેસીએ અને પછી સ્ટોરી આફ્ટર વાર્તા પછી બીજી વાર્તા પછી ત્રીજી વાર્તા પછી ચોથી. અરે પણ કહેવા શું માંગો છો? જજમેન્ટ શું છે એ કહો ને ભાઈ, સમજ્યા? એવી રીતે અત્યારે હું જે બોલી રહ્યો છું, કેટલી મોટી કથા કરી કે નહીં? ઘણા લોકો એમ કે અરે ધવલભાઈ બહુ મોટું લોબુ બોલે છે, કહેવા શું માંગો છો? એક લાઈનમાં પતાવો, સમજ્યા? એટલે જો ભાગવતને પણ સમજાવવા માટે પાછો કોઈક બીજો જોઈએ, જજમેન્ટને સમજાવવા માટે કોઈક લોયર જોઈએ. એવી રીતે ભાગવતની અંદર જે અંતિમ પ્રમાણ છે એમાં એના પણ ગૂઢ અર્થોને કોઈ વ્યાકરણ એટલે કે વિસ્તાર કરવા માટે કોઈક તો જોઈએ. તમે સાથે સ્ટડી કરીને સમજી જતા, તમે જાતે લોયર બની જતા હોય તો ખૂબ સારી વાત છે, રાઈટ? પણ જે વેદને પણ જાણતો હોય, ગીતા આદિ શાસ્ત્રને જાણતા હોય, જે આખી પ્રોસેસને જાણતા હોય અને જે આખા બધા ડોક્યુમેન્ટ્સ જેટલા પણ અત્યાર સુધી પ્રસ્તુત કરવામાં આવે છે કોર્ટમાં, એ બધા ડોક્યુમેન્ટ્સને પોતે પણ ઇન્ડિપેન્ડન્ટલી એનાલાઇઝ કરીને જાણતો હોય, સામંજસ્ય વિકલ્પબદ્ધ પ્રિન્સિપલ. હા, તો આ આખી પ્રોસેસ અને બધા પ્રમાણોને જાણતો હોય તો એ વ્યક્તિ અંતિમ પ્રમાણને સમજાવી શકે સરસ રીતે. જેમ કે જજને તમે કહો તમારું જજમેન્ટ સમજાવો, તો જજ બહુ સરસ રીતે સમજાવી શકે, કારણ કે જજને બધી ખબર છે, આખી પ્રોસેસ ખબર છે જજને, કે જે પ્રતિપક્ષ વાળો લોયર છે અને ગવર્મેન્ટ તરફથી જે લોયર છે એ બંનેના લોયરના આર્ગ્યુમેન્ટ શું હતા, એ બંને કયા પ્રકારના મૂળ પ્રમાણો પ્રસ્તુત કર્યા, બરાબર? આ બધી, અને લો શું કહે છે, ઇન્ટરપ્રિટેશન કઈ રીતે કરવું, કોન્સ્ટિટ્યુશન શું છે, બધાનું નોલેજ પેલા જજને હોય. એટલે જજને તમે કહો કે અંતિમ પ્રમાણ સમજાવો તો સરસ રીતે સમજાય, ફટાક. એવી રીતે ભાગવતને પણ જો સમજવું હોય તો જાતે તમે સમજી શકો છો, પણ અઘરું છે, બરાબર? અને એ ભાગવતનો વિસ્તાર શ્રી ભાગવત ગૂઢાર્થ પ્રકાશન પરાયણ, જજમેન્ટને પણ એક્સપ્લેન કરવા માટે એ જે ગૂઢાર્થ છે કે શું છે જજમેન્ટની અંદર ગૂઢ, જે છુપાયેલો, એ હજુ પણ સમજમાં નથી આવતો. એ મહાપ્રભુજીએ પ્રકાશન પરાયણ, હા, એ જ ગૂઢ અર્થને પ્રકાશ કરવા માટે થઈને મહાપ્રભુજી પ્રગટ્યા છે. અર્થમ તસ્ય વિવેચિતુમ ઇત્યાદિ વાક્યાનુસાર મહાપ્રભુજીનું ત્યાં અંતિમ પ્રમાણ જે છે, જે કાર્યકારણ ભાવ રીતે નથી પણ ભગવદ લીલા તરીકે સર્વ જગત નું વર્ણન જેમાં મળે છે, રસાત્મક વર્ણન મળે છે, એ રસાત્મક ભગવદ લીલા રસો વૈ સહ એ પ્રકારનું જે વર્ણન, જેના કારણે યથા ભક્તિ પ્રવૃદ્ધા સ્યાત તથોપાયો નિરૂપ્યતે, સમજ્યા? જે રીતે ભક્તિનું વર્ધન થાય એ રીતેનું વર્ણન જે છે, એ રીતેનો ગૂઢાર્થ પ્રકાશન પરાયણતા, કે જેથી યથા ભક્તિ પ્રવૃદ્ધા સ્યાત તથોપાયો નિરૂપ્યતે, એ ઉપાયનો નિરૂપણ જે છે જેથી ભક્તિની પ્રવૃદ્ધિ થાય પુષ્ટિ ભક્તોની અંદર, એ 1 પોઈન્ટ સિંગલ પોઈન્ટ એજન્ડા માટે મહાપ્રભુજીએ અંતિમ પ્રમાણ રૂપ જે ભાગવત એનો ગૂઢાર્થનો પ્રકાશન જે છે
એમાં આપ શ્રી પરાયણ છે. સમજ્યા? આ તમને સમજ્યા? હવે આટલું કથા કરી કેટલી? એક વાક્યની કે શ્રી ભાગવત પદા તદેવ એતન માર્ગે મૂલમિતિ ઉક્તમ. પણ તમને આ સમજાવવું જરૂરી હતું કે આ મૂલ પ્રમાણ અંતિમ પ્રમાણ. બરાબર. હવે આગળ નનુ ભાગવતમ શ્રી ભાગવતમ અન્યૈરપી વ્યાખ્યાત એવ. આ મેં તમને ગઈ વખત સમજાવ્યું હતું. બીજા લોકોએ આ ભાગવતની વ્યાખ્યા કરી છે, તો મહાપ્રભુજીએ શું કર્યું એની અંદર વિશેષ? બીજા લોકોની વ્યાખ્યા ઘણી બધી છે, જેમ કે શ્રીધર, બોપદેવ થી શરૂ થાય છે. એન્શન્ટ કમેન્ટ્રી અત્યારે આપણી જે ભાગવતની મળે છે મોસ્ટલી બોપદેવની છે. મોસ્ટ એન્શન્ટ કમેન્ટ્રી સો ફાર. રિસર્ચ નો વિષય છે કે આનાથી પણ કોઈ જૂની કમેન્ટ્રી છે કે નહીં ભાગવત પર વ્યાખ્યા. બોપદેવ જે છે જૂનામાં જૂની કમેન્ટેટર છે, અને પછી શ્રીધર સ્વામી છે, પછી તો ઘણા બધા વ્યાખ્યાકારો થઈ ગયા. મને યાદ નથી, નામ યાદ નથી, પણ ઘણા બધા વ્યાખ્યા. એક મિનિટ, એ કમેન્ટ્રી ની અંદર છે બધા નામ વ્યાખ્યાના. એક મિનિટ, જો આ લિંક છે, તમારે જો બધી વ્યાખ્યાઓ ભણવી હોય, આ રે લિંક હું તમને મોકલું છું, અહીંયા ચેટમાં જુઓ. એમાં બધી વ્યાખ્યાઓ છે, બધા અન્ય વ્યાખ્યાઓ છે, અન્ય માર્ગીય વ્યાખ્યાઓ. જેને રિસર્ચ કરવું હોય તે કરે. પણ શ્રીધર બોપદેવ, શ્રીધર સ્વામી, વંશીધર સ્વામી, પછી ચિત્ત સુખ સાંકરે, હા, પછી અરે એક મિનિટ, પ્રભુપાદ. ના, એમણે ક્યાં લખેલી છે કમેન્ટ્રી? એમણે નહીં લખી. ચૈતન્યવાળા અંગ્રેજીમાં. અંગ્રેજી તે કઈ કમેન્ટ્રી નથી, વ્યાખ્યા નથી, એ તો ટ્રાન્સલેશન છે ખાલી એમનું. રાધા રમણદાસ ગોસ્વામી આમણે પણ લખેલી છે સંસ્કૃતમાં વ્યાખ્યા શ્રીમદ ભાગવતની. પછી શ્રીમદ વીર રાઘવ, રામાનુજ સંપ્રદાયમાંથી શ્રીમદ વીર રાઘવ આચાર્ય, એમણે પણ લખેલી છે. આ બધા જૂના કહું છું, બધા રામાનુજ સંપ્રદાયમાંથી. પછી શ્રીમદ જય ધ્વજ તીર્થકૃત, આ જે છે એ માધ્વ સંપ્રદાયમાંથી પ્રકટ થયેલી છે. આનંદ તીર્થ ભગવત પાદ આચાર્ય એટલે કે મધ્વાચાર્ય. તો શ્રીમદ જયધ્વજ તીર્થકૃતા પદરત્નાવલી ભાગવત વ્યાખ્યા, એ ભાગવત વ્યાખ્યા માધ્વ સંપ્રદાય દ્વારા પ્રકટ છે. બરાબર. પછી ચૈતન્ય સંપ્રદાયમાંથી શ્રીમદ જીવ ગોસ્વામી કૃત ક્રમ સંદર્ભ, જીવ ગોસ્વામી જે છે એમને પણ આ ભાગવતની વ્યાખ્યા રચી. અને પછી એના પછી આવે છે આપણા મહાપ્રભુજી વિશ્વનાથ ચક્રવર્તી. ના, પછી વિશ્વનાથ ચક્રવર્તી પણ આવે છે એમના જ સંપ્રદાયમાંથી, ચૈતન્ય સંપ્રદાયમાંથી. વિશ્વનાથ ચક્રવર્તી દ્વારા કૃત ભાગવત ટીકા. પછી મહાપ્રભુજી શુકદેવ કૃત સિદ્ધાંત, હા શુકદેવજી, એ પણ એક બીજા આચાર્ય થઈ ગયા. મધુસૂદન સરસ્વતી, મધુસૂદન સરસ્વતી પણ, હા, શાંકર મતના મધુસૂદન સરસ્વતી, એ પણ. પછી આપણા મહાપ્રભુજી, બરાબર. રાધા મોહન તર્ક વાચસ્પતિ ગોસ્વામી ભટ્ટાચાર્ય કૃત, આમણે પણ કરેલી છે વ્યાખ્યા. પછી
આપણા મહાપ્રભુજી સુબોધની બરાબર 3જી વાર મેં કહ્યું. પછી મહાપ્રભુજીના સુબોધની ઉપર બાલબોધની ટીકા કહેવાય. અહીંયા નામ લખ્યું છે પુરુષોત્તમ ચરણ વિરચિતમ, પણ જનરલી એક મિનિટ હા તો એ લોકો લખે છે પુરુષોત્તમજી વિરચિત, અરે નહીં સોરી, પ્રકાશ ટીકા જે છે પુરુષોત્તમજીની છે, એબ્સોલ્યુટલી રાઈટ. પણ બાલબોધની એક છે, એના પછી આવે છે બાલબોધની ટીકા ગિરધરજી કૃત. એ ગિરધરજી કૃત નથી. ઘણા લોકો એને ગિરધરજીની કૃતિ માને છે. ગિરધરજી એટલે આ છઠ્ઠા ઘરવાળા જે ષષ્ઠ ગૃહાધિપતિ જે છે ને ગિરધરજી, કાશીસ્થ, કાશી વાલે ગિરધરજી, પેલા 108 ઘડાવાળા ગિરધરજી ઓળખો કે નહીં? કાશી વાળે ગિરધરજી ઓળખો ને બધા? શુદ્ધાદ્વૈત માર્તંડ લખ્યું. હા, એ માર્તંડકાર શુદ્ધાદ્વૈત માર્તંડકાર ગિરધરજી. ખ્યાલ આવે છે ને હું શું કહું છું? ગિરધરજી કયા ગિરધરજી? ભાઈ પહેલા પુત્ર પ્રથમ પુત્ર ગિરધરજી નહીં, એક કાશીમાં થઈ ગયા ગિરધરજી, ષષ્ઠપીઠની જેમની સ્થાપના કરી ગિરધરજી કાશી વાલે, એમના દ્વારા રચિત બાલબોધની એમ લખ્યું છે, પણ એ લાગતું નથી કે એમના શબ્દો છે. એટલે એવું કઈક લાગે છે કે ગિરધરજીના નામે એમના સેવકે લખેલી હોય ગિરધરજીના. કેમ કે ગિરધરજી છે જે આખી જે સમજાવવાની પદ્ધતિ ને સિદ્ધાંત તો બરાબર છે, ગિરધરજીના પ્રમાણે હશે કદાચ, પણ લખવું જે લખેલ જે છે, સ્ક્રાઇબ જે છે એ ગિરધરજી નથી, બીજો કોક છે. એટલે આ જરા થોડુંક તમે ધ્યાન રાખજો. પ્રકાશ ટીકા પુરુષોત્તમની ફોર શ્યોર. બાલબોધની જે છે એ ગિરધરજી લખાયેલી નથી, ગિરધરજીના નામે કોઈ લખેલી છે, પણ છે ટેક્સ્ટ બરાબર, ટેક્સ્ટ ઓથેન્ટિક છે. હા, એ રીતે. તો કેટલી બધી ટીકાઓ છે જોયું તમે ખાલી આ તો જસ્ટ ખાલી ટીપ ઓફ ધ આઈસબર્ગ છે, એટલે ઉપર ખાલી આપણને ખબર છે એટલી જ છે. હજુ તો બીજી ઘણી બધી હશે ટીકાઓ. બોબદેવજીની પ્રકટ જ નથી કરી હમણે, તો બોબદેવની પણ ટીકા છે. હા, એ મૂળ ટીકાકાર ફર્સ્ટ ટીકા જે આપણને મળે છે એ બોબદેવની મળે છે, રાઈટ? તો આટલા બધા વ્યાખ્યાકારો છે ભાગવતના. હવે બોલો મારા વાલા, કઈ ટીકા વાંચવાની? કઈ ટીકા વાંચવાની તો ઠીક, પણ કેમ આટલી બધી ટીકાઓ છે? અને મહાપ્રભુજીએ કેમ પ્રકટ થવાની જરૂર પડી? વળી પાછી પુનઃ એક વધારાની એક ટીકા, કારણ કે ઓલરેડી આટલી બધી ટીકાઓ હતી જ એમના પહેલા રામાનુજાચાર્યજી દ્વારા પણ પ્રકટિત. એટલે રામાનુજ સંપ્રદાયમાંથી પ્રકટ થયેલી ટીકા, મધ્ય સંપ્રદાયમાંથી પ્રકટ થયેલી ટીકા, ચૈતન્ય સંપ્રદાયમાંથી પ્રકટ થયેલી ટીકા, શંકર મતમાંથી પ્રકટ થયેલી ટીકા, આટલી બધી ટીકાઓ છે. ટીકા બાહુલ્યત્વ છે, વ્યાખ્યાનું બાહુલ્યત્વ છે. પછી મહાપ્રભુજી એમ કરવાની શી જરૂર પડી પાછી એક વધારાની એક ટીકા? હવે પ્રશ્ન થાય ને, પ્રભુને સંમત એટલે પ્રભુને જે સંમત થતો ને અર્થ, એટલે એના માટે તો મહાપ્રભુજીનો પ્રાકટ્ય થયેલું. હવે હું ખંડન મિશ્ર થાઉં, ખંડન મિશ્ર થાઉં કે મંડન મિશ્ર થાઉં? મંડન જ સારા છે. નથી ગમતા ખંડન મિશ્ર નથી ગમતા કોઈને. સારું, બોલો બીજા કોઈ. જુદા જુદા વાદો પર આધારિત ઉદાહરણ પ્રકટ કરવા માટે ને, અને ભક્તિ. એક વ્યક્તિ ગુણવંતીબેન બોલો. એ બધાના પોતપોતાના વાત પરથી આધારિત અર્થ કાઢ્યા હતા. પોતપોતાના વાદ એટલે થોડું સમજાવો. એટલે
ન્યાય મત વાળા છે ને એવી રીતે મને બધા યાદ નથી, પણ એવી રીતે બધા ન્યાય મત વગેરે બધા પરમાણુવાદ ને બધા છે ને એના પર આધારિત બધાએ લખ્યું હતું. કોઈ સાંકર મત માયાવાદ છે તો માયાવાદ પર અર્થ કાઢ્યો હતો. એવી રીતે બધા જુદા જુદા અર્થ કાઢ્યા હતા. એટલે શંકા કુશંકાઓનું નિવારણ થાય ને આમાં. બધા ડિફરન્ટ સ્કૂલ ઓફ થોટ્સ જે છે એ પોતાની શું ફિલોસોફી છે એના આધારે એ લોકો ઇન્ટરપ્રેટ કર્યું હોય એટલે એટલી બધી કોમેન્ટ્રીઝ છે. એટલે એમાંથી જે ગુડ અર્થ છે એ બધા પોતપોતાની રીતે પોતાનો અર્થ કાઢીને મોકલે, પણ જે મેઇન શું એમાં વિલક્ષણતા છે એ મહાપ્રભુજીએ બતાવી. ચાલો બીજા જાગૃતિબેન. ભક્તિ ને મેં મૂળ મહાપ્રભુજી જણાવી છે ને, ગુડ અર્થ મેન ભક્તિ તરફ જે છે એ ભક્તિ ભાગવતમાં પ્રગટ કરી છે ને એ મહાપ્રભુજી જણાવ્યું છે આપણને. ચાલો બીજા. એટલે શ્રી ભાગવત નો ગુડ અર્થ શ્રી આચાર્ય ચરણો એ જ પ્રગટ કર્યો છે, કેમ કે ભગવાનની આજ્ઞા છે અર્થમ તસ્ય વિવેચિતુમ નહીં વિભોર વૈશ્વા નરાદ વાક્યતે. ફલ માર્ગી જે શુદ્ધ પુષ્ટિ ભક્તિ માર્ગ છે એ એમાં ગુડ હતો, એ બીજા આચાર્યોએ પ્રગટ નથી કર્યો, શ્રી આચાર્ય ચરણો એ જ પ્રગટ કર્યો છે. કર્મ માર્ગ, જ્ઞાન માર્ગ, ભક્તિ માર્ગ એ પણ મહાપ્રભુજી પ્રગટ કર્યું, એ પણ જણાવવાનું ને. સમજો નહીં જ્યોત્સનાબેન? કર્મ માર્ગ, જ્ઞાન માર્ગ, ભક્તિ માર્ગ એ પણ મહાપ્રભુજી સમજાવવાનો હતો ને. એ તો બધા ઘણા બધા સમજાવે છે, ફરી કરવાની શી જરૂર છે? મહાપ્રભુજી નો તો એ જ છે ને, કર્મ માર્ગ સમજાવવા માટે મહાપ્રભુજી નું પ્રાકટ્ય ઘણું બધું કર્મ માર્ગ ભક્તિ માટે ને, ભક્તિ માટે કે જૈમિની સારી મહેનત કરી કર્મ માર્ગ સમજાવવા માટે. માર્ગ પર જે જીવો વિચરી ગયા હતા પછી ભક્તિ માર્ગ સમજાશે ને એમ. શું એ બધાનો વિતંડાવાદ થશે પછી ભક્તિ માર્ગ મહાપ્રભુજી સમજાશે ને એમ. ભક્તિ માર્ગ કે જે દેવી જીવો વિચરી ગયા હતા એમને પોતાનું પદાર્થ અને પોતાનું સ્વરૂપ સમજાવવા માટે, પોતે દેવી જીવ છે એને ત્યાં એટલે બોલી નથી શકતી બરાબર, એ કરવા માટે ભક્તિ આપવા માટે, ભક્તિ માર્ગ સ્થાપન કરવા માટે સ્વયં પોતે પધાર્યા છે મહાપ્રભુજી. ચાલો તો ઘણા બધા મંતવ્યો આવ્યા કે ફરી એક વધારાની વ્યાખ્યા. બોલો કિશોરીબેન, બોલો કિશોરીબેન. એટલે સમગ્ર ભાગવતના પ્રત્યેક અક્ષર એ કૃષ્ણ છે, ભગવાન એ શોધવાનું એ મહાપ્રભુજીએ સુબોધિની દ્વારા એ સપ્તાહમાં આ રીતે સમગ્ર એ કોઈએ નથી બતાવ્યું. વ્યાપક રૂપે પણ બ્રહ્મ છે એટલે સંકોચે છે ત્યારે સાકાર બને છે, અને સૃષ્ટિ રૂપે વ્યાપક છે. એટલે આવું બધું મહાપ્રભુજી સિવાય આ શુદ્ધ અદ્વૈત નું કોઈએ નથી બતાવ્યું. ઓકે. બ્રહ્મવાદ એક સ્થાપકો. ઓકે, હવે મને અહીંયા યોગીની બેને ના પાડી છે ખંડન મિશ્રા ના બનશો, એટલે હું નહીં બનવું હવે અત્યારે. નહીં તો આ બધાનું ખંડન કરી દે હમણાં. પણ ઠીક છે, સારું છે, તમે થોડું થોડું બોલ્યા, થોડા લાઇન્સમાં જે તમારી પાસે જેટલો સમય હતો એ પ્રમાણે તમે સમજાવ્યું એટલે સારું છે. પણ હવે તમે એનાથી પણ વધારે ડીપમાં જાઓ. તમે જે બોલ્યા, તમે જે જવાબ આપ્યો અને જે લોકોએ જવાબ નથી આપ્યો એ પણ, આ બધા પર ડીપ એનાલિસિસ કરો. હવે ડીપ એનાલિસિસ એક લેવલ નીચે જઈને વિસ્તાર કરો કે તમે જે બોલ્યા એનો મિનિંગ શું. 2-3 લેવલ નીચે જઈને વિસ્તાર કરો એનો. ખ્યાલ જાતે જ વિસ્તાર કરો. કદાચ આટલા 1-2 મિનિટની અંદર બોલવામાં તમને વિસ્તાર કરવો, પ્રકટ કરવો શક્ય નહોતો, પણ જાતે તમે વિસ્તાર કરો એનો.
એક વસ્તુ પર તમે વધારે વિસ્તાર કરો. કઈ વસ્તુ પર કે ભક્તિ માર્ગો બહુવિધા, ઘણા બધા પ્રકારના ભક્તિ માર્ગ છે. અને એ બધા જ પ્રકારના ભક્તિ માર્ગમાં રહેલો જે મૂળ સિદ્ધાંત એને જાણીને અને ભક્તિ માર્ગની બહુવિધતા એને જાણીને અને એ બહુવિધતા જે છે એ જ ભાગવતની વ્યાખ્યાની અંદર પણ બહુવિધતા ઝલકી રહી છે. કારણ કે જેટલા ભક્તિ માર્ગો એટલી બધી ઘણી, જેટલા મત તેટલા ભાગવતની વ્યાખ્યાઓ, જેટલા ફિલોસોફિકલ ડિફરન્સ, જેટલા દાર્શનિક મતભેદ, એટલી જ વ્યાખ્યાઓ પ્રકટ થશે. હવે એની અંદર પાછા ભક્તિ માર્ગીય વ્યાખ્યા, એમાંય પાછી ભક્તિ માર્ગો બહુવિધા, એમાંય પાછી ભક્તિ માર્ગ પણ કેટલા બધા. એક ભક્તિ માર્ગ શબ્દ યુઝ કરવાથી કામ નહીં ચાલે, તમારે સ્પેસિફિક બનવું પડશે. તો ભક્તિ માર્ગની અંદર પણ પ્રકાર, અને ભક્તિ માર્ગમાં મૂળ જે છે એ છે ફિલોસોફિકલ દાર્શનિક સિદ્ધાંત. દાર્શનિક સિદ્ધાંત જ ના સમજો ને ભક્તિ માર્ગને તમે સમજો તો એ મજાની સમજમાં નહીં આવે. એટલે મધ્વ સંપ્રદાયના અંતર્ગત માધ્વ મતને ન સમજો અને માધ્વ મતની ભાગવત વ્યાખ્યા સમજવા જશો તો કશું નહીં ખબર પડે. એવી રીતે શાંકર મતનો મૂળ જે સિદ્ધાંત છે એ નહીં સમજો ને પછી શ્રીધર સ્વામીની વ્યાખ્યા સમજવા જશો તો નહીં સમજમાં આવે ભાગવત. એવી રીતે મહાપ્રભુજીની સુબોધની ભણવા બેસશો પણ તમને મહાપ્રભુજીનો તાદાત્મ્યવાદ નહીં ખબર હોય તો કશું સમજમાં નહીં આવે. સમજ્યા? એટલે પહેલા તો આટલી બધી વ્યાખ્યાઓ કેમ છે એનો જવાબ કે એક જ વેદાદિ શાસ્ત્રનો ઘણા બધા પ્રકારથી દાર્શનિક મતભેદો છે. એ દાર્શનિક મતભેદોના કારણે વિવિધ પ્રકારના દાર્શનિક સિદ્ધાંતો છે. એ વિવિધ પ્રકારના દાર્શનિક સિદ્ધાંતોને મૂળમાં રાખીને જે વ્યાખ્યાઓ પ્રકટ થઈ છે એમાંની ભક્તિ માર્ગીય વ્યાખ્યાઓ પણ પ્રકટ કરેલી છે. એ ભક્તિ માર્ગીય વ્યાખ્યાઓમાં પણ ચૈતન્ય સંપ્રદાય જેમ કે જીવ ગોસ્વામી ભક્તિ માર્ગીય વ્યાખ્યા કરી છે. એવી રીતે આ શુકદેવ કૃત જે છે ખૂબ સારી ભક્તિ માર્ગીય વ્યાખ્યા છે. અને મને લાગે છે કે વીર રાઘવાચાર્ય જે છે એમની પણ મેં જ્યાં સુધી મેં વાંચી છે ભક્તિ માર્ગીય છે વ્યાખ્યા. હવે ભક્તિ માર્ગીય વ્યાખ્યા આટલી બધી છે તો મહાપ્રભુજીની વ્યાખ્યા કરવાની શી જરૂર છે? આટલી બધી તો ભક્તિ માર્ગીય વ્યાખ્યા છે કે નહીં? તો મહાપ્રભુજીને પુનઃ વળી પાછી એક વાર વધારાની વ્યાખ્યા કરવાની છે. અને જે એમ કહેતા કે ભક્તિ માર્ગ પણ આ બધી વ્યાખ્યાઓ ભક્તિ માર્ગીય છે. સમજ્યા? સ્વતંત્ર શબ્દને પણ તમારે સમજવો જોઈએ પ્રોપરલી. સ્વતંત્ર એટલે શું? વેદથી સ્વતંત્ર ના, વેદમાંથી જ લીધું છે પણ બાહુલ્ય 70% બાહુલ્ય એટલે હમણાં મેં ગઈકાલે જ સાંભળ્યું એટલે મૈત્રી રાજાનું, એમાં એમને ખૂબ સરસ છણાવટ કરી છે. હવે સાચું તો મને એટલું બધું હું પુરવાર ન કરી શકું પણ એમને જે આપણે શું કહેવાય ભાગવતનું જે 18મો ગ્રંથ છે એનું ઉપર જે પુરુષોત્તમજીની ટીકા છે એમાં એમને સમજાવ્યું કે આપણે મહાપ્રભુજીએ સ્વતંત્ર ભક્તિનું એ કર્યું છે. ભાગવતમાંથી 70% લીધું છે, બીજું બધું પણ સંપૂર્ણ ભાગવત બેઝ નથી આપણી ભક્તિ. એમ તો એ સ્વતંત્ર ભક્તિ છે એ એના પ્રકાશન માટે કર્યું ભાગવત ગુડાર્થ એ રીતના લેવાય. એક મિનિટ. સ્વતંત્ર શબ્દ છે મિસઇન્ટરપ્રિટેશન બહુ ઘણા લોકો કરી શકે છે. સ્વતંત્ર શબ્દ માર્ગ જો એમ બોલો તો કદાચ કોઈકને એમ પણ લાગે કે મૂળ પ્રમાણથી વેગળી અથવા મૂળ પ્રમાણથી વિરુદ્ધ અથવા મૂળ પ્રમાણથી અવિરુદ્ધ, તો થોડો
શબ્દાવલીનો ઉપયોગ જે છે કેરફુલી કરવો જોઈએ. પણ ખ્યાલ આવી ગયો તમે શું કહો છો પૂર્ણિમાબેન? એટલે એમને એવું કીધું કે આપણે સિદ્ધાંત રહસ્યમાં જે ઠાકોરજીએ સ્વતંત્ર રૂપે આવીને જે મહાપ્રભુજીને કીધું એ આપણે મેઇન બેઝ લીધો અને ભાગવતમાંથી પછી એનું આધાર લઈને કર્યું. એમ આપણી જે ભક્તિ છે એ સિદ્ધાંત રહસ્યમાં જે ઠાકોરજીએ જે વર્ણવી એ આપણી મુખ્ય ભક્તિ ગણાય. એમ ભક્તિનો પ્રકાર. અચ્છા, તો હા જ્યોત્સાબેન બોલો. તત્વને આપણે જાણીશું પછી ભક્તિ થશે ને, તો ભક્તિ સમજાવી પણ એમની, પણ તત્વને પહેલા જાણવું પડશે ને. કરેક્ટ તત્વવેદતા. કરેક્ટ. એટલે અહીંયા તત્વવેદતા કયા છે ને મહાપ્રભુજીને. હા બરાબર છે. તો કહેવાનો આશય એ છે આટલી બધી વ્યાખ્યાઓમાં મહાપ્રભુજીની વ્યાખ્યાનો ઉપયોગ શું? તો ઇન શોર્ટ कहना क्या चाहते हो तो कहना ये चाहता हूं, एक बार समझ लो, પછી આગળ વિસ્તાર કરીશું કે कहना ये चाहता हूं मैं કે ચૈતન્ય સંપ્રદાયની અંદર ભક્તિનો પ્રકાર જે લોકો એમને કહેલો છે ભક્તિ રસામૃત સિંધુ, જે લોકો ચૈતન્ય સંપ્રદાય પર કમ્પેરેટિવ એનાલિસિસ કરતા હોય આ કોલ પર એ કાન ખોલીને સાંભળે. બરાબર, આની ઉપર તો હું સેપરેટ એક વિડીયો કરવાનો જ છું. પણ ચૈતન્ય સંપ્રદાયમાં એક ગ્રંથ છે ભક્તિ રસામૃત સિંધુ, ખૂબ સુંદર ગ્રંથ છે જેમાં બધા પ્રકારના ભક્તિ નો વર્ણન છે અને ભક્તિના રસોનો વર્ણન છે અને એમાં એક પ્રકારની ભક્તિનું એ લોકોએ વર્ણન છે રાગાનુરાગ ભક્તિ, રાગાનુગ ભક્તિ. રાગાનુગા ભક્તિ. હા, હવે રાગાનુગા ભક્તિ એ ચૈતન્ય સંપ્રદાય વાળા લોકો એમ કહે છે કે આ તો અમને ખબર છે, આજ તો મહાપ્રભુજી કહે છે રાગાનુગા ભક્તિ. મહાપ્રભુજીની પુષ્ટિ ભક્તિ એ જ રાગાનુગા ભક્તિ. એ અમે કહીએ છીએ એટલે અમે જે ભક્તિ કરીએ છીએ એ જ તમે કરો છો એમ એ લોકો કહે છે. ખોટું, ખોટું. તમે એ સમજ્યા જ નહીં. રાગાનુગા ભક્તિ ચૈતન્ય સંપ્રદાયમાં જે ભક્તિ રસામૃત સિંધુની અંદર જે વર્ણન છે એ પુષ્ટિ ભક્તિ હોય, જુદી છે ભક્તિ, પુષ્ટિ ભક્તિ. અને એક જ લાઈનમાં કહી દો કઈ રીતે જુદી, પછી એનો વિસ્તાર કરીશ. રાગાનુગ ભક્તિ જે છે એ કોઈની કોપી કરીને ભક્તિ કરવાનો પ્રકાર છે. રાગાનુગા એટલે શું? કોઈનું અનુસરણ કરીને કોપી કરીને, એ કોપી કરીને તમે ભક્તિ કરો, અનુસરણ કરીને. તો અનુસરણ કરીને એટલે કોઈ અન્યએ કૃષ્ણને પ્રેમ કર્યો હતો, એ અન્યએ કઈ રીતે કૃષ્ણને પ્રેમ કર્યો એને કોપી કરો, કારણ કે અત્યારે કૃષ્ણની અવતાર અવસ્થા નથી. તો હવે કૃષ્ણને પ્રેમ કરવાનું કઈ રીતે, ખબર કઈ રીતે પડે મારા વાલા? એટલે જે લોકોએ જે વખતે કૃષ્ણ અવતાર થયો ને જે લોકોએ કૃષ્ણની ભક્તિ કરી જે પ્રકારથી, એ જ સેમ પ્રકાર હવે અત્યારે કરો તો કૃષ્ણ મળશે. એને શું કહેવાય? રાગાનુગા. સમજ્યા મારા વાલા? તો આ લોકો એમ કહે છે કે તમે પણ તો એમ કહો છો કે કૌંડિન્યો ગોપિકા ગુરવ પ્રોક્ત સંન્યાસ નિર્ણયની અંદર અને સેવા રીત પ્રીત વ્રજ જનકી. એટલે આ તમે લોકો રાગાનુગા ભક્તિ વાળા છો. ખોટું છે. કૌંડિન્યો ગોપિકા પ્રોક્ત ગુરવંશ એ અને છે સેવા રીત પ્રીત વ્રજ જનકી, પણ એનો અર્થ એ નથી કે રાગાનુગા છે. આપણા માર્ગમાં ડિફરન્સ એ છે કે આપણે મિયરલી કોપી નથી કરતા કે કોપી કરો ગોપિકાઓની જે વ્રજજનોની જે રીત છે એ સેવામાં કોપી કરો. કોપી છે, નો ડાઉટ, રીતમાં કોપી છે, પણ જે ભક્તિનો મૂળ આપણામાં તાદાત્મ્ય મૂલક છે. રાગાનુગા ભક્તિ એ દ્વૈત મૂલક પણ હોઈ શકે છે, વિશિષ્ટાદ્વૈત મૂલક પણ ભક્તિ હોઈ શકે છે, દ્વૈતાદ્વૈત મૂલક પણ હોઈ શકે છે,
એ લોકોના મતમાં અચિંત્ય ભેદાભેદ મૂલક ભક્તિ છે. આપણામાં અચિંત્ય ભેદાભેદવાદ મૂલક ભક્તિ નથી મારા વાલા. આપણામાં તાદાત્મ્ય મૂલક પરમાત્મા રતિ બેઝડ ભક્તિ છે. આપણામાં રીતિ છે, પ્રીતિ નથી. ના એ નહીં. That's not what I'm talking about. Riti and Preeti. That's not what I'm talking about. I'm talking about this again. આપણે વ્રજજનની રીત કોપી કરીએ છીએ, that's fine. But ભક્તિની ઉત્પત્તિનો મૂળ તાદાત્મ્ય છે. ત્યાં રાગાનુગ ભક્તિની અંદર મૂળ વિશેષ છે, અચિંત્ય ભેદાભેદવાદ છે. That's the main difference. તમે તમારા જાતને કઈ રીતે ભગવાનથી દ્વૈત ગણો છો, અદ્વૈત ગણો છો, દ્વૈતાદ્વૈત ગણો છો, વિશિષ્ટાદ્વૈત ગણો છો, તાદાત્મ્ય ગણો છો? શું? તેથી તમારો સ્નેહ નક્કી થશે કે તમે કયા પ્રકારનો સ્નેહ કરી રહ્યા છો. તો રાગાનુગા ભક્તિને પુષ્ટિ ભક્તિ કહેવી એ તદ્દન એક ભ્રમણા ભરેલી વાત છે, ના કહેવી જોઈએ. એ પોતે જ એમ કહે છે ચૈતન્ય સંપ્રદાય વાળા કે અમારે તો અચિંત્ય ભેદાભેદવાદ છે. તો અચિંત્ય ભેદાભેદવાદ હોય તો એની પર બેઝ થયેલી ભક્તિ પણ અચિંત્ય ભેદાભેદનો ટેસ્ટ તો આવશે કે નહીં મારા વાલા? જે સામગ્રી નો ઉપયોગ કરીને તમે રો મટીરિયલ નો ઉપયોગ કરીને જેવો લોટ તમે વાપરો એવી સામગ્રી થાય. સમજ્યા? જેવા મસાલાનો ઉપયોગ કરો એવો સ્વાદ આવે. તમે હવે મસાલો અચિંત્ય ભેદાભેદ નો વાપરો, સામગ્રી એવી જ થવાની છે, ભક્તિ એવી જ થવાની. અને જો તમે તાદાત્મ્યનો મસાલો વાપરો તો સામગ્રી કંઈક અલગ જ થવાની. ટેસ્ટ તો અલગ આવવાનો કે નહીં? સમજ્યા કે નહીં હું તમને શું કહું છું? એટલે જસ્ટ મિયરલી એમ કહેવાનું કે તમે પણ પુષ્ટિ માર્ગીઓ પણ સેવા જે છે વ્રજજનની કોપી કરીને, રીતિ જે છે એ તો વ્રજજનની કોપી કરીને તમે કરો છો, એટલે આપણે બંનેની ભક્તિ જે છે એક જ છે. ખોટી વાત. મસાલો કયો યુઝ કર્યો તમે ભક્તિની સામગ્રી બનાવવા માટે? તમે રીત તો તમે કોપી કરી શકો, રેસીપી તો પેલા રેસીપી વાળા પેલા એકદમ હમણાં પેલા બેન ગુજરી ગયા ને એકદમ ગુજરાતના પેલા બહુ મહાન તરલાબેન. હા હવે જો તરલાબેન રેસીપી તો પબ્લિશ કરતા હશે કે નહીં? બધી બહેનો, હું તમને ગેરંટી આપું, બધી બહેનો તરલાબેન ને રેસીપી ફોલો કરતી હશે. જે બહેનો, એ બધી બહેનો એ એક્ઝેક્ટ તરલાબેન જેવી સામગ્રી થાય છે, એક્ઝેક્ટ સેમ ટેસ્ટ આવે છે. રેસીપી તો છે સેમ, ના આવે. સેમ રેસીપી છે, પોતપોતાના મસાલાનો ટેસ્ટ આવે ને, મસાલા આવે ને ટેસ્ટ. તો મસાલો કયો છે समझे? मसाला क्या है? मसाला ये है कि उसमें तादात्म्यवाद है, इसमें द्वैताद्वैत है. मेन मसाला में प्रॉब्लम છે. સમજ્યા ને? મસાલો પેલા સેન્સમાં નહીં, નેગેટિવ સેન્સમાં મસાલો નહીં કહેતો કે ગપ્પા મજાક મસ્તીમાં. કારણ કે અમુક વખત હું મસાલાનો ઉપયોગ મજાક મસ્તીમાં કરતો હોઉં છું, કે જે મજાક મસ્તી કરે ગોસિપ, તો મસાલા એ મસાલા નહીં, ખરેખરનો પોઝિટિવ મસાલા, એટલે જેના કારણે સિક્રેટ મસાલો કે ને, સિક્રેટ તો તત્વદર્શન મસાલો. હા તો આ જે છે દ્વૈતાદ્વૈતનો મસાલો યુઝ કરો તો પછી એ જ સામગ્રી ઉત્પન્ન થશે ને, પછી ભક્તિ તમારી એવી જ થવાની. બરાબર? કુવામાં હોય તો હવાડામાં હોય, કુવામાં જે દ્વૈતાદ્વૈત હોય તો હવાડામાં દ્વૈતાદ્વૈત. એટલે આ લોકો જે લલ્લુ લોકો જે ઇન્સ્ટાગ્રામિયાઓ જે છે, બધા કોણ ઇન્સ્ટાગ્રામિયાઓ?
એ ઇન્સ્ટાગ્રામિયાઓ જે હમણાં જે બધી જેનઝી જે નો ફાલ બધો પ્રકટ થયો છે, જે ફાલ પ્રકટ થયો છે જેનઝી નો, ઇન્સ્ટાગ્રામિયા જેનઝી, હા, એ લોકો પેલી શું કે પેલી 30 સેકન્ડ ની રીલ कर दे કે देखो यहाँ पे रागानुराग भक्ति है और पुष्टि मार्ग में भी ये है तो हम दोनों भाई भाई. अरे भाई એવું નથી ભાઈ. આ પેલું શું કહેવાય, પેલો રીલ નહીં કહી, આ સમજ્યા? તો ઇન્સ્ટાગ્રામમાં ભક્તિ ના શીખવી, ફેસબુક પર ભક્તિ ન શીખવી, જઈને જાતે ભણો, અને ઇવન ગૂગલ મીટ પણ ભક્તિ ન શીખવી. સમજ્યા હું શું કહી રહ્યો છું? યુટ્યુબ પર ભક્તિ ના શીખો, જઈને ભણો, જાતે ભણો, જાતે ગ્રંથ ખોલો. અને એમાં મેઇન ડિફરન્સ એ છે કે કુવાની અંદર જે હોય હવાડામાં આવે, કુવાની અંદર દ્વૈત હોય તો ભક્તિ એ દ્વૈત જ થશે, સામગ્રી એ દ્વૈત જ થવાની. એવી રીતે કુવાની અંદર દ્વૈતાદ્વૈત હોય તો સામગ્રી દ્વૈતાદ્વૈત મૂલક જ ભક્તિ તૈયાર થશે. અને કુવામાં જો તાદાત્મ્ય હોય તો સામગ્રી પણ તાદાત્મ્ય મૂલક ભક્તિ રહેશે, એ પુષ્ટિ ભક્તિ રહેશે. બરાબર? રેસીપી કેવલ સેમ હોવાના કારણે કઈ ભક્તિ સેમ ના થઈ જાય. તમે જો તમને હું એક વાત કહું, મુખ્ય ભીતરિયાઓ બધા નથિંગ, એ લોકોને હું દ્વેષ ભાવથી નથી કહી રહ્યો, પણ મુખ્ય ભીતરિયાઓ બધી જ રીતને ફોલો કરે છે કે નહીં હવેલીમાં? બોલો તમે. સેવા રીત પ્રીત વ્રજજન કી કરે છે કે નહીં? વ્રજજનની રીત, હા, રીત કરે છે કે નહીં? કરે છે રીત, હા, આપણા કરતા સારી, આપણા કરતા સરસ રીત કરે. આ મસ્ત રીત નથી, પ્રીત નથી. અચ્છા, પ્રીત ને પણ લઈ આવો, ચાલો. ચૈતન્ય સંપ્રદાય વાળા પ્રીત પણ કરે છે, તોય શું સેમ થઈ જશે પછી? કે રીતે એ ને પ્રીતે મારા વાલા, આપણે બંને આવો ભાઈ હરખા, આપણે બેવ સરખા. હજુ ડિસિઝન ના થઈ શકે. તાદાત્મ્ય નથી. હા, તાદાત્મ્ય મૂલક ફિલોસોફી છે, માનો છો કે નહીં તમે? અંદર હૃદયની અંદર એનાથી નક્કી થશે કે આ પુષ્ટિ ભક્તિ છે કે નહીં. સમજ્યા? મુખ્ય ભીતરિયાઓ રીત તો કોપી કરતા હોય છે, ચાલો એ. અચ્છા, તમે એમ કહો કે પ્રીત પણ નથી તો કોઈ પ્રીત પણ કરે, ચાલો સેમ ટુ સેમ એવી જ પ્રીત, પણ એનાથી હજુ પણ પુષ્ટિ ભક્તિ જ છે એ ખબર ના પડે એવી રીતે. પુષ્ટિ ભક્તિનો તો કન્ફર્મેશન ક્યારે મળે કે અંદર અંડરલાઈંગ જે કુવામાં જે રહેલી જે ફિલોસોફી છે તાદાત્મ્ય, એ ફિલોસોફીના અંતર્ગત થતી ભક્તિ હોય તો જ પુષ્ટિ ભક્તિ કહેવાય. આટલું સમજી જાઓ. ટેગલાઈન તાદાત્મ્ય મૂલિકા ભક્તિ ઇતિ પુષ્ટિ. હવે વાઇસે વર્સા પણ પ્રોબ્લેમ છે. તમને કહું, ઘણા બધા લોકો તાદાત્મ્યવાદી હોય છે, ઘણા બધા, એટલે મતલબ એ લોકો એક્સપર્ટ હોય છે શુદ્ધાદ્વૈતના જ્ઞાનમાં. તો શું મારે એમ સમજવું કે જેટલા શુદ્ધાદ્વૈતી એક્સપર્ટ એ બધા જ ભક્તિ માર્ગી? એવું પણ જરૂરી નથી કે જે લોકો શુદ્ધાદ્વૈત જાણે છે બધા પુષ્ટિ ભક્તિ વાળા છે, જરૂર નથી. સમજ્યા? એટલે તાદાત્મ્ય મૂલક હોવું ભક્તિનું એ નેસેસરી કન્ડિશન છે, પણ સફિશિયન્ટ નથી. સમજો વાત હું શું કહું છું? પુષ્ટિ ભક્તિનો નેસેસરી રો મટીરિયલ છે તાદાત્મ્ય, સાચી વાત, પણ સફિશિયન્ટ કન્ડિશન નથી એ. કારણ કે શુદ્ધાદ્વૈતી એવા ફિલોસોફર્સ થઈ ગયા છે, એવા શુદ્ધાદ્વૈતી ફિલોસોફર્સ થઈ ગયા જે લોકો ભક્તિ માર્ગી જ નથી. શુદ્ધાદ્વૈત છે એ લોકોનો, પરફેક્ટ શુદ્ધાદ્વૈત માને છે, પણ ભક્તિ માર્ગી જ નથી. અને ભક્તિ માર્ગી હોય તો પુષ્ટિ ભક્તિ માર્ગી નથી. શું કરવાનું એનું? કાશ્મીર શૈવિઝમ છે, કાશ્મીર શૈવિઝમ. આ તમે બધા વલ્લભ વેદાંત ભણો છો ને મુંબઈ કોર્સમાં?
હા, કેટલો મેચિંગ છે સિદ્ધાંત શુદ્ધાદ્વૈત થી. કૃષ્ણ ભક્તિ જ નથી, શૈવ ભક્તિ છે ત્યાં. સમજ્યા કે નહીં? કાશ્મીર શૈવિઝમ એકદમ ક્લોઝેસ્ટ શુદ્ધાદ્વૈત થી છે, but it is not કૃષ્ણ ભક્તિ, it is શિવ ભક્તિ. તો યુ કાન્ટ સે, બધી જ વખત તમે એવું ના કહી શકો કે જ્યાં જ્યાં શુદ્ધાદ્વૈત ત્યાં ત્યાં કૃષ્ણ ભક્તિ, એવું ના કહી શકો. જ્યાં જ્યાં શુદ્ધાદ્વૈત ત્યાં ત્યાં ભક્તિ માર્ગ, એવું ના કહી શકો. એવું પણ જરૂરી નથી. અમુક વખતે તો જ્યાં જ્યાં શુદ્ધાદ્વૈત ત્યાં ત્યાં રિવર્સ પ્રોસેસ મળે છે, જ્ઞાન માર્ગી થઈ જાય લોકો, ભક્તિમાં નથી કરતા, એવા પણ છે એક્ઝામ્પલ. તો કહેવાનો અર્થ એ છે કે રાગાનુગા ભક્તિ જે છે એ પુષ્ટિ ભક્તિ નથી, નંબર 1. કેમ કે રાગાનુગા ભક્તિ એ અચિંત્ય ભેદાભેદ મૂલક છે અને પુષ્ટિ ભક્તિ જે છે એ તાદાત્મ્ય મૂલક ભક્તિ છે. અને દરેકે દરેક તાદાત્મ્ય મૂલક ફિલોસોફી દર વખતે પુષ્ટિ ભક્તિ જ હશે એવી પણ જરૂરિયાત નથી. એથી કરીને પુષ્ટિ ભક્તિમાં જે નેસેસરી કન્ડિશન છે એ ડેફિનેટલી તાદાત્મ્ય છે, પણ સફિશિયન્ટ કન્ડિશન નથી. બરાબર? આ તમને ખબર રહે એટલા માટે મેં સમરી કરી. નેસેસરી અને સફિશિયન્ટ કન્ડિશન તમે સમજો છો ને? અને ગુજરાતીમાં શું કહેવાય ભાઈ? નેસેસરી અને સફિશિયન્ટ કન્ડિશનમાં શું ભાઈ ગુજરાતી શું કહે? નેસેસરી એટલે જરૂરી થઈ જાય. હા, જરૂરી અને પૂરતો એવું ગુજરાતીમાં એક શબ્દ હોવો જોઈએ યાર, નેસેસરી એન્ડ સફિશિયન્ટ કન્ડિશન. તો તાદાત્મ્ય હોવું જરૂરિયાત છે પુષ્ટિ ભક્તિની, પણ પર્યાપ્ત નથી. હા, સમજ્યા? તમે સમજ્યા? હા. પર્યાપ્તમાં શું આવશે? સ્વામી સેવક ભાવ. પર્યાપ્ત ની અંદર હવે તમે જો, પર્યાપ્ત ની અંદર ચતુશ્લોકી ની અંદર જે ભાવ છે તે પર્યાપ્ત ની અંદર માનસી સા પરામતા, બરાબર? નિર્ગુણ નિરુપધિક કોઈ પણ અન્ય ગંધ સંબંધ ગંધ એટલે કે કોઈ પણ અન્ય કામના રહિત રાહિત્ય, કેવલ કૃષ્ણ કામના જે હોય એનાથી જે થતી ભક્તિ, અન્ય કામના નહીં. મારા વાલા એક મિનિટ, મસ્ત હવે તમને મસ્ત એક વસ્તુ બતાવો. મને ક્લિક થયું એટલે એક મિનિટ. હવે આવી ગયા છે ને ટાર્ગેટમાં, એટલે હવે હમણાં લઈ જ લેવા દો. એક મિનિટ. કોણ હતું આ? કહું કોણે મોકલ્યું તું મને? બધા મોકલ કરે છે ને, બધા વિડીયો નાના નાના, અને મને ઉશ્કેર્યા કરે. હા જો આ બેને મને મોકલી તો. એક મિનિટ. આવા જો આ મહાશય મહોદય શ્રી, જો તમને સંભળાવું તમને. એક મિનિટ. આ મજાનો છે. આ મહોદયશ્રી બહુ સરસ કહે છે, પણ છેલ્લે સમરસોલ્ટ ખાઈ ગયા. હવે તમે સાંભળજો આ મહોદયશ્રી નું. આપણે હવે પછી આ મહોદયશ્રીઓ બધા આવા સ્ટેટમેન્ટ કરે તો હું શું કરું યાર? હવે આવી રીતે બોલે તો હું શું કરું યાર? પછી કે તમે બધા ખોડ ખાપણો બહુ કાઢો છો ધવલભાઈ, બધા વૈષ્ણવોની ને બાળકોની. તો હવે હું કરું શું હવાનું?
એક મિનિટ, આ બોલે છે જ કેમ આવી રીતે? મને તો એ જ નહીં ખબર પડતી. ભણીને બોલતા હોય તો કઈ વાંધો નથી. હા, હવે આ દેખાયા મહોદયશ્રી? મહોદયશ્રી દેખાયા? સુરત વાલા છે. હા, મહોદયશ્રી દેખાયા ને? હા હા, અમરેલી. ના ના, અમરેલી નહીં, સુરતસ્થ મહોદયશ્રી છે. હવે જો આ મહોદયશ્રી શું કહે, બહુ સરસ સુંદર વચન છે એમના. છેલ્લે હું તમને પછી સમજાવું કે આ શું કહે છે. लेकर के क्या प्राप्त किया और उस समय क्या कहा है भगवान से, ये बहुत गंभीर घटना है हमारे जीवन की, हमारे जन्म जन्मांतरों की अति गंभीर घटना है ब्रह्म संबंध प्राप्त करना। हम अपने जीवन की बहुत सी घटनाओं को बहुत बड़ी घटना समझते हैं कि आज हमारे लग्न का दिवस है, आज हमारा फलाना दिन है, आज हमको ये हमने सिद्धि प्राप्त की थी। लेकिन सबसे बड़ा हमारा जीवन का कोई दिवस हो तो जिस दिन हमको ब्रह्म संबंध प्राप्त हुआ, वो सबसे बड़ा हमारा महत्वपूर्ण, वो इस जन्म का नहीं, जन्म जन्मांतरों का सबसे बड़ा दिवस है। બરાબર બરાબર. हमने ठाकुर जी को ये कहा कि हे प्रभु, मैं हजारों 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 अनंत वर्षों से आपसे मैं बिछड़ा हुआ हूं, और इतने लंबे समय से आप कृष्ण के वियोग से जो जिस समय मेरा वियोग हुआ था आपसे, उस समय जो तापक्लेश था, वो इतना समय बीत गया कि आज वो आपको मिलने के लिए वो तापक्लेश भी मुझ में से लुप्त हो गया है। आपसे बिछुड़ने के कारण मुझ में से आपका आनंद भी विरहित हो गया है। लेकिन ऐसा में जीव आज मैं, मेरा देह, मेरी इंद्रिया, मेरा अंतःकरण, अंतःकरण माने मन बुद्धि चित्त अहंकार, देहेंद्रिय प्राणांतःकरण, उनके धर्म, परिवार में पति पत्नी, जिसका जो परिवार हो, पति पत्नी पिता पुत्र आदि परिवार, बराबर, आप्तजन, घर धन, हाथ में तुलसी ली हुई है, याद रखिए, सामने ठाकुर जी है, और घर धन कहां तक गिनना, मुझसे संबंधित पूरा यह लोक और मुझसे संबंधित पूरा परलोक, सब कुछ मैं मेरे आत्मा सहित भगवान श्री कृष्ण को, गोपी जन वल्लभ भगवान श्री कृष्ण को समर्पित करता हूं। और बाद में अब हमने ये कहा कि दासो हम, मैं आपका दास हूं, ये कहा। और अंत में क्या बोले, पंचाक्षर में अंत में ये बोले कि हे कृष्ण, मैं आपका ही हूं, अर्थात उसका पूरा विवरण यह है कि मैं आपका ही हूं और किसी का नहीं। हे कृष्ण, मैं आपका ही हूं और किसी का नहीं। हे कृष्ण, मैं आपका ही हूं और किसी का नहीं। ये हमने इसकी सीरियसनेस पर ध्यान देना चाहिए। साक्षात ठाकुर जी के सामने खड़े रहकर, वो भी हाथ में तुलसी लेकर। હવે જો અમારા સુધી કોઈ પ્રોબ્લેમ છે? કેટલું સુંદર બોલ્યા છે, બરાબર કે નહીં મારા વાલા? સુંદર છે ને? બરાબર, પરફેક્ટ બોલ્યા છે એમ, બરાબર. બરાબર પરફેક્ટ બોલ્યા છે. હવે આગળ જો છેલ્લે સમરસોલ્ટ ક્યાં ખાય છે, હવે જો થોડું વધારે સાંભળવું પડશે તો જ તમને સમરસોલ્ટ ખબર પડશે. એટલે સાંભળો ફરીથી. और वो भी अपनी वाणी में नहीं, साक्षात भगवान के मुख से प्रकट हुए मंत्र रूप वाणी को बोलकर, वो भी अपने रूप, अपने मन से नहीं, पर परंपरागत गुरु मुखोच्चारण अनुच्चारण रूप से मंत्रोपदेष्टा के द्वारा श्रवण करके उसका उच्चारण किया है। और उसके बाद में वो हाथ में ली हुई तुलसी की, हे प्रभु, मैं आपका ही दास हूं और आपका ही हूं, आपका ही सेवक हूं और किसी का नहीं, ये कहने के बाद और देहेंद्रिय प्राणांतकरण आदि सब कुछ समर्पित कर देने के बाद, वो तुलसी का क्या होता है मालूम है? आप लोगों को पता ही होगा। वो तुलसी श्री ठाकुर जी के चरणों में समर्पित की जाती है। अरे ये हमारी तुलसी ठाकुर जी को चरणों में समर्पित हुई, बराबर। ये जो घटना है, इसकी जो सीरियसनेस है, वो हमको ध्यान में होनी चाहिए कि हमने ये क्या किया और क्या हमको ये सौभाग्य मिला। बहुत सरस, बहुत सरस, सुंदर। ठाकुर जी से क्या हम छल कपट करने बैठे? नहीं, हम
हमने ठाकुर जी को कहा कि मैं आपका ही दास हूँ और किसी का नहीं हूँ और आपका ही सिर्फ आपका हूँ। इतना बोलने के बाद हमारा मन कहीं चलायमान हो और ठाकुर जी हमारा जो स्वीकार करते हैं वो किसके बदौलत, महाप्रभु जी के कारण हमको स्वीकार कर रहे हैं। महाप्रभु जी पर इतना अपनत्व है कि उनकी कहानी से माने उनके अनुरोध से हमको अपना मान रहे हैं। परफेक्ट। यदि महाप्रभु जी के चरणों में हमारी निष्ठा नहीं है तो ठाकुर जी भी वचन से बंधे हुए नहीं है। परफेक्ट। महाप्रभु जी के चरणों में निष्ठा हो तो ठाकुर जी वचन से बंधे हुए हैं, परंतु महाप्रभु जी के चरणों में हमारी अटूट दृढ़ निष्ठा नहीं हो और वहां से हमारा मन चलायमान होता हो। इन्हें छाड़ जो और को ध्यावे सो कहिए असुरासी। इस कक्षा में यदि हम हो तो ठाकुर जी भी हमारे प्रति दया की दृष्टि से नहीं देखेंगे। यावदन्या श्रेयस्तावत भगवान अपि तम जन्म विलोकये न दयया अनन्य जनवत्सलः। इसलिए इसकी गंभीरता को समझना है कि क्या मिल गया है हमको, क्या मिल गया है इसकी कोई हमको कल्पना नहीं है कि क्या मिल गया है। કેટલું સુંદર અહીંયા સુધી એકદમ ક્લિયર, બહુ સુંદર વિવેચન, બરાબર છે. કુડોસ ટુ હિમ. બરાબર. હવે આગળ આગળ સાંભળજો, રહેજો હમણાં 2 more minutes. अनेक उपाय करने पर भी जो नहीं मिल सकता है, ब्रह्मा के आयुष्य से भी जो नहीं मिल सकता है, वो वस्तु हमको प्राप्त हो गई है और हमको अपना निज धाम की प्राप्ति का हमको यह माने एक समझिए रिजर्वेशन हमारा हो गया है। निज धाम में, अपने निज धाम में हमको रिजर्वेशन हो गया है और ये कौन के द्वारा हुआ? महाप्रभु जी के द्वारा। आचार्यवान पुरुषों આવાજ સમર સોલ્વ થઈ ગયા કે નહીં? હવે આનું મારે શું કરવું? આ પુષ્ટિ ભક્તિ છે. છેલ્લે જે બોલ્યા, છેલ્લે રિઝર્વેશન નહીં. હવે મારે આનું શું કરવું યાર? તમે આટલી બધી મોટી સરસ કથા કરી, હે, છેલ્લે પૈસા પડી ગયા. પોતનું મારી દીધું. અરે મેં કીધું સરસ બોલતા હતા યાર અને છેલ્લે પૈસા પડી ગયા. ગોલોકમાં રિઝર્વેશન કરવા માટે બ્રહ્મ સંબંધ લો તમે, હે? આટલી બધી મોટી કથા કરી કે તમે વિરહ, સહસ્ત્ર પરિવર્ત સુધીનો વિરહ છે ને વગેરે 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 વગેરે. છેલ્લે પોતનું મારી દીધું બધામાં રિઝર્વેશન કરવા માટે બ્રહ્મ સંબંધ લેવા મારવાલા. અરે રિઝર્વેશન છે. હું શું કરવું હવે? આ લોકો બોલે છે જ આવું કેમ? મને સમજણ નહીં પડતી મને. ભાઈ તમે આ બધા મને મારી પર તૂટી પડે. તમે બધામાં દોષ જોવો છો, દોષ દર્શન કરો. શું કરું તમે મોહ શબ્દ જે સમજતા ને એ લોકો તો એમ જ સમજી કે બ્રહ્મ સંબંધ લીધું એટલે હવે અમારે તો ગોલોકધામની ટિકિટ મળી ગઈ. હા, બાપાએ અક્ષરધામ આપ્યું. અપ્પો જોયો છે? પાસપોર્ટ લેતી દેતી થઈ ગઈ, તો વ્યવહાર થઈ ગયો, લેતી દેતી થઈ ગઈ. પાસપોર્ટ જોયો છે? મેં બતાવ્યો તો પહેલા પાસપોર્ટ, પેલા વિઝા સ્ટેમ્પિંગ વાળો પાસપોર્ટ છે. બાપાએ અક્ષરધામ આપ્યું. અપ્પો. એટલે આપણે અમને ના કહી શકીએ કે ભાઈ અમને આવો વિઝા આપી દો તમે. હા, એ જ. એટલે આ બાળકે એમ જ કે છે કે બ્રહ્મ સંબંધ થી તમારો ગોલોક પાક્કું થઈ ગયું. પાક્કું. માગવું જોઈએ પણ એમની જોડે. અરે હવે શું કરું? છેલ્લે કેટલું સરસ 5 મિનિટ સુધી તો મારા મતલબ મને તો બહુ આનંદ થઈ ગયો. કરે વાહ વાહ વાહ, અને કહેવાય વલ્લભકુલ. મેં કહ્યું, મેં કહ્યું આ શું મસ્ત વચન બોલ્યા છે. મેં કહ્યું આમ આનંદ આવી ગયો. ખરેખર સરકાસ્ટિક નથી, હું આમ પેલો વ્યંગથી નથી કહી રહ્યો. મને આમ આનંદ થઈ ગયો. હા, આવું બોલે છે, સરસ. આ તો મેં કહ્યું બહુ સુંદર બોલ્યા છે. મેં કહ્યું છેલ્લે મેં કહ્યું ચાલો હું પોઝ કરીને મેં કહ્યું નથી, હવે બધું બરાબર જ છે ને, શું જોવાનું? મેં કહ્યું છેલ્લે પછી 1 મિનિટ બાકી હતી. મેં કહ્યું ચાલો હવે સાંભળી જ લઉં. છેલ્લે હવે આ પૈસા પડી ગયા. મેં કહ્યું હવે પૂર્ણિમા બેન
પૂર્ણિમા શાહ, તમારો પ્રશ્ન હતો કે પર્યાપ્ત એટલે શું? છેલ્લે બધી કથા અને તાદાત્મ્ય અને આ અને તે બધી કથા છેલ્લે આ ઘૂસી જાય પૂતના, તો શું કરવાનું મારે? કે ગોલોકની રિઝર્વેશન કરવા માટે બ્રહ્મ સંબંધ લો છો તમે, તો શું કરવાનું મારે? બ્રહ્મ સંબંધ જે છે એ ગોલોકમાં રિઝર્વેશન આપે છે? યસ ઓર નો? મંત્ર લઈ લેવા માત્રથી બ્રહ્મ સંબંધ સિદ્ધ થતો નથી, અને મંત્ર લઈ લેવા માત્રથી ગોલોક નથી રિઝર્વ થતો. આ ક્યાંથી બોલ્યા છે એમને સમજણ નથી પડતી. બધા પૈસા પાડી નાખ્યા પુષ્ટિ ભક્તિના. કરેક્ટ? સમજે હવે પૂર્ણિમા બેન પર્યાપ્ત શું છે? તો કરવાનું શું અમારે આ લોકોનું? આવું જ બધું. ધવલભાઈ, હા બોલો બોલો. એટલે તો આપણે કહીએ કે મહાપ્રભુજીના ગ્રંથોનું આપણે અધ્યયન કરવું જોઈએ, એટલે આવા માણસો આપણે બ્રહ્મા ના નાખી શકે આવા વાક્યો કહીને. આ મહોદયશ્રી ખૂબ સુંદર બોલ્યા છે, પણ છેલ્લે બોલ્યા તો હવે જેને સિદ્ધાંત રસ ને બીજા બધા ગ્રંથો વાંચ્યા હોય તો એને સમજ પડી જાય ને આ ચીજની કે આ ખોટી વાત એ રાખે. એટલે કીધું છે વારી ઘડી કે આપણા ગ્રંથો છે એ જ મૂળ છે આપણા મહાપ્રભુજીના 16 ગ્રંથ. રાઈટ. એમ પેલા હોવું જોઈએ. રાઈટ. એટલે પર્યાપ્ત કન્ડિશન શું ભક્તિની? તો યાર પર્યાપ્તમાં જે રિક્વાયર્ડ છે તાદાત્મ્ય અને નિષ્કામત્વ, અનન્યત્વ નિષ્કામત્વ, પંચમ પુરુષાર્થત્વેન, પૂર્ણિમાબેન સ્વતંત્રત્વેન. હવે આવે ને સ્વતંત્રત્વેન. સ્વતંત્ર એટલે પંચમ પુરુષાર્થાંતર્ગત, અન્ય પુરુષાર્થાંતર્ગત નહીં. ધર્મના અંતર્ગત ભક્તિ નથી, ન તો કામના અંતર્ગત ભક્તિ, ન તો અર્થના અંતર્ગત ભક્તિ, કે ન તો મોક્ષાંતર્ગત ભક્તિ, કિંતુ ભક્તિના અંતર્ગત આ સર્વ. આને સ્વતંત્રતા કહેવાય. એમાં બી એ રીતે જ સમજાવ્યું છે સ્વતંત્ર ભક્તિ આ રીતે છે, પેલી સ્વચ્છંદ વાળી સ્વતંત્ર નહીં, મર્યાદિત. મહાપ્રભુજીના નિયમમાં મર્યાદિત અને ઠાકોરજીના સ્નેહ માટે એટલે સફિશિયન્ટ સોરી નેસેસરી એન્ડ સફિશિયન્ટ કન્ડિશન ની અંદર આ બધી કન્ડિશન્સ આવશે. બરાબર? એટલે તમે આ બધા વચનામૃત ની અંદર આ વચ્ચે વચ્ચે જે પેલા પૈસા પડી જાય છે ને, જે પૈસા પડી ના જાય એટલા માટે તમારે ગ્રંથને ભણવા પડશે, નહીં તો વચ્ચે વચ્ચે પૈસા પડી જાય. આટલા મોટા મહોદય શ્રી, આટલા મોટા પીઠાધીશ્વર, આટલા મોટા જ્ઞાની કેટલું સરસ કહેતા હતા. મેં તો હું આહા હા કરતો તો કેટલું સરસ બોલે છે, અને છેલ્લે પૈસા પડી ગયા. પૈસા પડી ગયા. કેવા સોમયજ્ઞ. હા, છેલ્લે પછી મારા આ જ સાંભળવાનું રહ્યું કે રિઝર્વેશન થઈ જાય છે. બ્રહ્મ સંબંધ નું મહાત્મ્ય વધારીને શિષ્યો વધારવાની કામના હોય એવું લાગે. હવે એ તો એ જાણે કે એમની શું કામના છે. તો મને તો ગમ્યું, પહેલા 7 મિનિટ્સ બહુ સુંદર ગમ્યું, પણ પછી છેલ્લે લોચા પડી ગયા બધા. ચલો, સમજમાં આવે? અહીંયા રાખીએ, બહુ વાર થઈ ગઈ છે. મોકલ્યો છે, તમે જોઈ લેજો. હા, જોઈ લઈશ. ચાલો.
ચાલો અહીં રાખીએ. દ્રઢઈના ચરણ કેરો ભરોસો, દ્રઢઈના ચરણ કેરો, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિન, સબ જગ માં અંધેરો ભરોસો, દ્રઢઈના ચરણ કેરો. साधन और नहीं आकली में जासु हो यदिवेरो, सूर कहा कहे विद्याधरो, बिना मोल को चेरो भरोसो, प्रणय चरण के. शिवल्लभाधीश की जय. सर्वश्र जय कृष्ण.